ગઈકાલની કથામાં શ્રી બિહારીજી ને પ્રાણનાથ બંનેની મુલાકાત થઈ. પ્રાણનાથજીને અત્યાર સુધીમાં જે કઈ વસ્ત્રાભૂષણ, પૈસા, ટકા જે કઈ મળ્યું હતું એ બધું બિહારીજીના ચરણોમાં ભેટ ધરી દીધું. પછી એક વિનંતી કરી, તો હું એકલો પડું છું, જાગણી સારી થાય છે, પણ જો તમે સાથે હો, હું જાગણી કરું ને એને તમારી પાસે મોકલું, તમે જામનગરમાં, હું ક્યાંય ફરતો હોઉં, સુંદર શાસ્ત્રને તમારે ત્યાં સુધી આપવું પડે. એના કરતા જો તમે મારી સાથે જ હો તો આપણે બે જાગણી કરીએ અને તમે કરો, ગુરુજી તમે, હું તમારી મદદમાં રહું. બિહારીજીએ ઘસીને ના પાડી કે અહીં બેઠે બેઠે જે થાય તે કરું, મારાથી તમારી સાથે આવી શકાય એમ નથી, કારણ કે મારા જે સાસુમાં છે રંગબાઈ, બહુ બોજલ છે, બહુ હેવી ડ્યુટી, બહુ ભારે વજન, એ એમને ક્યાંય ફેરવી શકાય એમ છે નહીં, એમની સેવા મારે રહેવું પડે. બીજી વિનંતી કરી કે આ ધારાની ગમે તે ભૂલ થઈ હોય, લૂનો પાંગળો સાચ, પણ એનો આપણે સાચવાથી બહાર નામ, એને પાછો સાથમાં લઈ, એ ક્ષમા માગે, માફી માગે, પછી તમારે બીજું. બિહારીજી એની પણ ચોખ્ખી ના પાડી. 2-4 દિવસ જવા દઈને ફરી પાછા સારા મૂડમાં હતા, ત્યારે ફરી વાત કરી, ત્યારે કે એ વાત તમે મારી આગળ કરશો જ નહીં, ફરી પાછો મૂડ બગડી જાય, ધારાનું નામ લો, એ ના જોઈએ. મુલાકાત પૂરી થઈ, બિહારીજીનો કાફલો પાછો વળી ગયો. પ્રાણનાથજીનો કાફલો પણ એની પાછળ પાછો વળ્યો. એ માંડવી બંદરેથી ખંભાળિયા બંદર તરફ. આ જાગૃત થયેલા સુંદર સાથમાં સુરતના 8 ખીરાવાર બ્રાહ્મણો પણ હતા. તે જ કુંવર પણ હતા, ને બધા સુંદર સાથનો કાફલો પાછો ભર્યો. ખંભાળિયા જવાના નાવમાં બધા બેઠા. પ્રાણનાથજી એમાં પગ મૂકવા જાય છે ને એમને છીંક આવી. વિચાર કર્યો કે અચાનક શરદી થઈ નથી, કોઈ તકલીફ નથી, છીંક કેમ આવી? યાદ આવી ગયું કે ખંભાળિયાનો જે ઠાકોર છે એ જયારે હું જામનગરનો દીવાન હતો ત્યારે મારે એની સાથે દુશ્મનાવટ થયેલી, અને અત્યારે એ ઠાકોર છે અને હું દીવાન પદે, જામનગરના દીવાન પદે નથી, એટલે કઈક અજુક ચૂકતું થાય એવું બનવા જો. બિહારીજીનો કાફલો આગળ ગયો, એને એમાંથી કોઈ કઈ ચાડી ખાધી, પાછળ મહારાજનો કાફલો આવે, એટલે ખંભાળિયાનો જે ઠાકોર હતો તૈયાર બેઠો, એને ચોકીદારો બેહાડી દીધા, જેવો કાફલો આવે બધાને પકડી દે, કેરમાં બધાને પકડી લો, ધરપકડ કરો. જૂની અદાવતનો બદલો લેવા માટે ખંભાળિયાનો ઠાકોર તૈયાર થયો. પણ આ વાતની યાદ જામનગરના દીવાનને યાદ આવી ગઈ. પ્રાણનાથજી કે ધર્મ પુરુષ છે નહીં, દીવાનગીરી કરેલી, ચાણક્ય બુદ્ધિ. તેમને ખ્યાલ આવ્યો કે આ આફતને નોતરું આપવા બરાબર છે. પાછો ખેંચી દીધો કે તમે તમારે જાઓ,
અને હું બીજું મારું શોર્ટકટ છે એ રસ્તે જમીન માર્ગે આવી, નાવ દ્વારા નહીં આવું. આ વહાણ જેવું ખંભાળિયા પહોંચ્યું એ પહેલા તો પેલો ચાડી કરી દીધેલી, પાછળ મહેરાજ નો કાફલો આવે, એ વાણને પકડ્યું, બધાની ધરપકડ કરી, ઓળખી જોયા કે આમાં તો કોઈ મહેરાજ છે નહીં, આ તો ખોટી બાતમી મળી. પણ એમાં તેજ કુંવર હતા, અને તેજ કુંવરના મોઢા ઉપરનું તેજ ઢાંક્યું રે એટલે ઠાકોરને શંકા ગઈ કે આ મહેરાજના પત્ની ના હોય. આખી વાત પેલા ખેડાવાર બ્રાહ્મણો હતા ને, 8 જણા એમના ખ્યાલમાં આવી ગઈ તેજ કુંવર ઉપર આફત છે, એટલે તરત કહ્યું આ તો અમારા બેન છે, અમે આ બેન ને તેડવા ગયા, બેન ને તેડીને ઘેર લઈ જઈએ, મારી બેન છે. બ્રાહ્મણો એને બેન બનાવ્યા કે બેન હું ક્યારે માનું કે તમે એ રસોઈ બનાવીને તમે જમો તારે. એ 400 વર્ષ પહેલાનું એવું કે 84 જાતના બ્રાહ્મણ હોય ને તો એકબીજાના ચૂલાને અડકવાય ના દે. બ્રાહ્મણ વચ્ચે આટલો તફાવત. સૌથી સહસ્ત્ર હોય તો ટોળક ને ના અડવા દે, ટોળક હોય તો સહસ્ત્ર ને ના અડવા. એટલે તે વખતે એટલી તો ખાતરી કે આ બ્રાહ્મણો હશે અને આ બાઈ જો એમની બહેન હશે તો એમની હાથની રસોઈ ખાવામાં એમને વાંધો નહીં, બીજા છે તરત પકડાઈ જશે. એ મિહિરાજના પત્ની જો તેજ કુંવર હશે તો તરત પકડાય. તેજ કુંવરે રસોઈ બનાવી ને બ્રાહ્મણો 8 બ્રાહ્મણોએ આનંદ પૂર્વક જરાય સંકોચ રાખ્યા છે મારી બેન બનાવે એમ કેમ ના જમીએ. તેજ કુંવરને બચાવવા ખાતર થઈને 400 વર્ષ પહેલા આ જે રૂઢિની પરંપરા હતી એને ફગાવી દઈને 8 બ્રાહ્મણોએ જયારે એમના ભાઈ હોય ને એ રીતે ભોજન કરી લીધું. પછી ઠાકોરની શંકાનું નિવારણ થયું અને એ બ્રાહ્મણો ને બાયજુરાજ તેજ કુંવર એમના બેન એ ત્યાંથી આગળ એમની જે મુસાફરી કરવાની હતી. પ્રાણનાથજીએ તો સંન્યાસીનો વેશ ધારણ કર્યો, ચિરક વેશ લખ્યો છે તો સંન્યાસી સાધુનો વેશ, અને રણમાં થઈને ધોરાજી તરફ ગયા. અને આ કાફલો વાહના માર્ગે થઈને ધોરાજી. બધા સુંદર સાથ 10 દિવસે ખંભાળિયા થઈને ધોરાજી પહોંચ્યા. ત્યાં બધાનું મિલન થયું. પ્રાણનાથજી રણ માર્ગે થઈને ગયા, પેલા વાણને માર્ગે થઈને ગયા, અને આફત ટળી ગઈ. એ તો ખંભાળિયાનો ઠાકોર એ મિહિરાજ પર બદલો લે અને બાજુરાજ ઉપર પણ બદલો લે, પણ એ લઈ શક્યો નહીં. ચાડિયાએ ચાડી કરી તે નકામી ગઈ. સુરતના 8 બ્રાહ્મણોએ બાયજુરાજને બચાવી દીધા. રણનાથજી જમીન માર્ગે રણ વટાવી અને ધોરાજી પહોંચ્યા, અને પેલા બધા ખંભાળિયા થઈને ધોરાજી પહોંચ્યા. પદમસિંહ નામના સુંદર સાથે એમની ખૂબ સેવા કરી. હવે ધોરાજી એટલે બાયજુરાજનું પિયર. આ વીરજી ભાણજી એમના પિતાજીનું ગામ. તેજ કુંવરના પિતા વીરજી ભાણજી પ્રાણનાથજીના સસરા થાય. એમને ત્યાં પણ કેટલાક દિવસ આ કાફલો રહ્યો, અને એમના સિવાય પણ પદમસિંહે પણ ખૂબ સારી સેવા કરી. બધાને જમાડ્યા, બધે ટાઈમ બધી જરૂરિયાતો પૂરી પાડી અને પોતાના ઘરમાં રાખ્યા. પછી આ આખો કાફલો ધોરાજીથી આગળ વધ્યો
ઘોઘા પહોંચ્યો. ઘોઘા બંદર નું નામ છે. અને એક કહેવત છે ને, જોયું, લંકાની લાડી અને ઘોઘાનો વર, ક્યાં લંકા ને કઈ ઘોઘા. ધોરાજી થી ઘોઘા ગયા. 3 દિવસે પહોંચ્યા. ત્યાંથી સોહાલી બંદર ગયા અને સોહાલી બંદર થી આખો કાફલો સુરત પહોંચી ગયો. સુરત ને મહામંગલપુરી ધામ બનાવવા માટે જાણે જવાનું હોય એમ એક કાફલો આખો સુરત પહોંચ્યો. અને સુરતમાં તો વૈષ્ણવ ધર્મ જોર પર હતો. ત્યાં વાદ વિવાદ ઘણો જ, પણ આ સુરત આપણે સુરત પધાર્યા ઘણા પ્રેમથી સ્વામી પ્રાણનાથજી. સુરત પધાર્યા ઘણા. ખૂબ આગ્રહ હતો પેલા 8 બ્રાહ્મણોનો કે સુરત ચાલ. સુંદરતા. સુરત પધાર્યા ઘણા પ્રેમથી સ્વામી પ્રાણનાથજી. સીધી બ્રહ્મ જ્ઞાન કેરી રતલાડ. ઓ સ્વામી પ્રાણનાથજી. અને ત્યાં એટલો બધો સત્સંગ કર્યો વૈષ્ણવોની સાથે. વૈષ્ણવ પંડિતોનું ગામ સુરત, એટલે વિદ્વાનોનું. મોટા મોટા વિદ્વાનો એમનો સત્સંગ સાંભળવા આવ્યા, એમની અસરમાં આવ્યા, વાદ વિવાદ કર્યા, શાસ્ત્રાર્થ કર્યો અને છેવટે આત્મસમર્પણ. મોટા મોટા વિદ્વાનો બધા ત્યાં આગળ નિજાનંદ સંપ્રદાયમાં દીક્ષિત થયા. કેવા કેવા? ભીમ શ્યામ વ્યાસ મુકુંદજી સ્વામી. એક ભીમ ભટ્ટ, એક શ્યામ ભટ્ટ, એક વ્યાસજી, નવરંગ સ્વામી, મુકુંદજી. ભીમ શ્યામ વ્યાસ મુકુંદજી સ્વામી પ્રાણનાથજી. શરણ ગ્રહી લીધું તારતમ જ્ઞાન. ઓ સ્વામી પ્રાણનાથજી. પેલો તો શાસ્ત્રાર્થ કર્યો, વાદ વિવાદ કર્યો અને જીતવા માટે પ્રયત્ન કર્યો. હારી ગયા અને પ્રાણનાથજી નું શરણ ગ્રહણ કરી લીધું, તારતમ જ્ઞાન પ્રાપ્ત કર્યું. અક્ષરાતીત ઓળખાવી આ સ્વામી પ્રાણનાથજી. વળી દર્શાવ્યું અખંડ નિજ ધામ. ઓ સ્વામી પ્રાણનાથજી. નિજ ધામ, પરમધામ. તો અખંડ પરમધામ અને અક્ષરાતીત પરમાત્મા એની ઓળખાણ. દેવચંદ્રજી નો લીધો વારસો સ્વામી પ્રાણનાથજી. દેવચંદ્રજી નો વારસો બિહારીજી ના લઈ શક્યા. પ્રાણનાથજી શિષ્ય પરંપરામાં નાદ વંશની અંદર ગયો. આધ્યાત્મિક વારસો નાદ વંશમાં જાય અને ભૌતિક વારસો હોય એ બિંદ વંશ હોય. બિંદ વંશના ઉત્તરાધિકારી બિહારીજી, પણ નાદ વંશ સ્વામી શ્રી પ્રાણ. દેવચંદ્રજી નો વારસો ધર્મ પ્રચાર નો, તાતમ જ્ઞાન ના પ્રચાર પ્રસાર નો વારસો પ્રાણનાથજીએ લીધો. વળી પ્રસરાવ્યું નૂતન જ્ઞાન. હો સ્વામી પ્રાણનાથજી. સમર્પિત કીધું આખું આયખું સ્વામી પ્રાણનાથજી. પેલા તો પ્રાણનાથજી સમર્પિત નતા, પણ આજથી હું તમને સાથ બહાર કરું છું એમ બિહારીજીએ જયારે એમને સાથ બહાર કરી દીધા.
તમારો ને મારો માર્ગ જુદો છે. હું જેને કાઢું છું એને તમે શરણમાં રાખો છો, તારાને તમે રાખ, એટલે રામજીને રાખ. તમારો માર્ગ મારો માર્ગ જુદો છે. હું કઉ છું કે વિધવા સ્ત્રીને તારતમ ના આપો, હલકી જ્ઞાતિને તારતમ ના આપો, અને મારા અને તમારા સિવાય ત્રીજું કોઈ તારતમ ના આપે. એ ત્રણ માંથી કઈ નિયમ પારવા તમે તૈયાર નથી, તમને હાથ પાર કરવામાં આવે. એટલે હવે ધણી દેવચંદ્રજી નો વારસો તારતમ જ્ઞાન પ્રચાર પ્રસાર કરવાનો સ્વામી શ્રી પ્રાણનાથજી પોતાને માટે સુરત મુકામેથી લીધો. સુરતમાં બધા સુંદર સાથે ભેગા થઈને આ જવાબદારી પ્રાણનાથજીને ઉઠાવવા માટે ભલામણ કરી, આગ્રહ કર્યો. એમને ગાદી ઉપર બેસાડ્યા અને બાયજુરાજે આરતી ઉતારી. પછી બાયજુરાજને પણ બેસાડી દીધા અને બધા વિદ્વાનો સુંદર સાથે બંનેની આરતી ઉતારી. તમે જુઓ, બાયજુરાજના પતિ છે મેહરરાજ, અને હવે ધર્મને સમર્પિત થાય છે, એટલે પોતાનું લગ્ન જીવન ગયું ખાડામાં. બાયજુરાજનું સમર્પણ બહુ છે. એમાં આખો સંસારનો ત્યાગ કર્યો, સંન્યાસ લઈ દીધા જેવું. હા, કોકના દીકરાને બાવો તો બધા બનાવવા તૈયાર થઈ જાય, પોતે ના થાય. અહીં બધા થઈને પ્રાણનાથજીને બાવો બનાવવા તૈયાર થયા, અને બાયજુરાજે એને સપોર્ટ કર્યો. એ સંન્યાસ લે તો હું પણ સંન્યાસ, ભલે લે સંન્યાસ. મારો સંસાર ઉજળે એના કરતા સુંદર સાથનો જાગણી થાય ને એમનો આત્મા માયામાંથી પરમધામ જાય, એવા પુણ્ય કાર્યમાં હું સહભાગી થવા તૈયાર. એમણે પોતાનું સમર્પણ કરી દીધું, સાંસારિક જીવન સમર્પણ. બાયજુરાજનું સમર્પણ ઓછું નથી. સુરતમાં સમર્પિત કીધું આખું જીવન મિહિરરાજે ત્યાંથી સુરત થી સમર્પિત કરી દીધું, ધર્મને સમર્પિત કર્યું. સમર્પિત કીધું આખું આયખું સ્વામી પ્રાણનાથજી, બાયજુરાજ કેરું સર્વસ્વદાન. પોતાના પતિને કોઈ બાહુ બનવા દે? બાયજુરાજે બનાવી દીધું. હસતા બાયજુરાજ કેરું સર્વસ્વદાન, ઓ સ્વામી પ્રાણનાથજી, તાપીને તીરે તીર્થ કર્યું રે સ્વામી પ્રાણનાથજી. સુરત થી સુંદર સાથની જાગણીનો ભાર પોતાને ખભા પર લઈ લીધો, એટલે મહામંગલપુરી ધામની સ્થાપના થઈ. નિજાનંદ કેરું સાયું સુકાન. આજ સુધી આ સુકાન બિહારીજીના હાથમાં, હવે એ સુકાન સ્વામી શ્રી પ્રાણનાથજીએ પોતાના હાથમાં લીધું. નાદમત આદ્ય ગાદી સ્થાપના સ્વામી પ્રાણનાથજી. દેવચંદ્રજીના નાદ વંશના ઉત્તરાધિકારી સ્વામી શ્રી પ્રાણનાથ, બિંદના ઉત્તરાધિકારી બિહારી. અધ્યાત્મમાં અને ધર્મની બાબતમાં નાદ આગળ આવે, બિંદ પાછળ જાય. આ જ ઘટના ત્યાં પણ ઘટી. નાદમતની આદ્ય ગાદી પહેલી સ્થાપના એ મહામંગલપુરી થઈ. બાયજુ ગાય શ્રી જીવન મહારાજ, ઓ સ્વામી પ્રાણનાથજી, યુગલ સ્વરૂપની આજ જીવન મહારાજ પૂર્ણ સુખ કાજ. જીયાવરની આરતી એ પ્રાણનાથજીને ગાદી પર બેસાડીને બાયજુરાજે પહેલી આરતી ઉતારી છે. પછી બંને જુગલ સ્વરૂપને વિરાજમાન કરીને ભીમ ભટ્ટે આરતી ઉતારી.
અને સુંદર સાથે યુગલ સ્વરૂપની આરતી સ્વામી પ્રાણનાથજી સુંદર સાથે આગળ ભીમ ભટ્ટ થાય ઓ સ્વામી પ્રાણનાથજી પૂર્યા મનોરથ સૌ સાથના સ્વામી બધા સુંદર સાથે મનોરથ કર્યો હતો કે હવેથી આ નિજાનંદ સંપ્રદાય નો પ્રચાર પ્રસાર નો ભાર તમે ઉપાડો, તમે આગળ થઈ જાઓ. પણ જ્યાં સુધી બિહારીજી હતા ત્યાં સુધી પ્રાણનાથજી આગળ થવા તૈયાર નતા, પણ એમણે સાત બાર કર્યા અને દરવાજો ખુલી ગયો. બિહારીજીને એવી શું સદબુદ્ધિ ઉજી તેમને સાત બાર કર્યા અને એમાં આપણો આ પરમધામનો દરવાજો સુંદર સાત માટે ખુલ્યો. પછી શ્રીજીએ કીધું પ્રસ્થાન, પછી સુરત થી પછી તો આગળ ને આગળ વધતા જ ગયા, બધે પ્રચાર કરતા 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 છેક પન્ના પહોંચ્યા. નવતન મંગલ થી પદ્માવતી સ્વામી પ્રાણનાથજી નવતનપુરી થી મંગલપુરી ને મંગલપુરી થી પદ્માવતીપુરી પહોંચ્યા. દેવા સુરતી ને અખંડ મુકામ ઓ સ્વામી પ્રાણનાથજી સુરત થી વિદાય લીધી. શાકુંડલ સકુમાર કુચલે જગાવન કાજ, તો શાકુંડલ અને સકુમાર ને જગાવવાના છે. શ્રીમુખ શ્રી દેવચંદ્રજી કા દેવચંદ્રજી આ કામ એમને સોંપેલું છે કે શકુંડલ અને સુકુમાર ને આ સંપ્રદાય ની અંદર લાવો તો તારી સેવા થશે. કહા બુલાય લાવો શ્રી મહારાજ, બહુ કહેલું છે. સુરતના સુંદર સાથ જમીન માર્ગે રણવટ આવી રણનાથજી ધોરાજી પહોંચ્યા ને સુરત ના બધા સુંદર સાથ ખંભાલિયા થઈને ધોરાજી પહોંચ્યા. પછી સોહાલી થઈને સુરત આવ્યા. હવે સુરતમાં સૈયદપુરામાં ભગવાન મોહનદાસ ને ઘેર આખો કાફલો ગયો. પાસે જ શિવજીભાઈ ને ઘેર પ્રાણનાથજી ને ઉતારવા. સુરત કઈ એક બે દાડા રહ્યા ને 17 મહિના રહ્યા, 1.5 વર્ષ. ચર્ચા ખૂબ થાય. મોહનદાસ અમીન ને ઘેર મોટું આંગણું એટલે ત્યાં ચર્ચા રાખતા. સુંદર સાથ વધ્યા એટલે આ જગ્યા બદલીને એ અમીન ને આગળના ચોકમાં આ બધી સત્સંગની કથા થતી રહી. પછી સૈયદપુરામાં શિવજીને ત્યાં ચર્ચા કરી. જેમ જેમ સુંદર સાથ વધતો જાય એમ મોટું આંગણું શોધતા જાય ને એમ નવા નવા સુંદર સાથ પોતાનું આંગણું આપે, કઈ મારે ઘેર કરો, મારે ઘેર કરો. શિવજી અને રામજી બે જાગૃત થયા. જે જાગૃત થાય એને બિહારીજી પાસે મોકલી આપે. શિવજીએ 5 સોના મર મૂકી એટલે એને સાથમાં દાખલ કરી દીધો. એને દર્શન આપે બિહારીજી, હાથમાં લીધો. રામજી બિચારો ગરીબ, એની પાસે કશું હતું નહીં, એ ભેટ કઈ મૂકી શક્યો નહીં, તો એને સાથમાં ના લીધો. આવા ઉપાવન સાથમાં લઈને શું કરવાનું? આવો એ દ્રષ્ટિ એમની. એટલે રામજી પાસે કશું નતું, તેને ના લીધું. પાછો આવ્યો, ઘણી વિનંતી કરી, ખૂબ રડ્યો, બધું કર્યું, પણ બિહારીજી ના માને, તને સાથમાં નહીં. પ્રાણનાથજી પત્ર લખેલું કે આ 2 જણને તમે સાથમાં લેજો, તોય ના લીધું. 3 ઉપવાસ કર્યા, બિહારીજીને આપી ગયા. તો એક તો પેલો ધારાભાઈ કાઢ્યો હતો ને એ પ્રાણનાથજી પોતાની પાસે રાખ્યા, અને આ બીજો થયો એને પણ પ્રાણનાથજી પોતાની પાસે રાખ્યો. કઈ વાંધો, મારી પાસે. રામજીને પણ એમણે આશરો આપ્યો. એટલે બિહારીજી ખીજાયા કે હું જેને કાઢું છું એને એવાય પાછો પોતાની પાસે રાખ. પ્રાણનાથજી કે જો કોઈ ડૂલા પાંગડા સાથ इंद्रावती ना छोड़े तिनको पहुंचावे पकड़ कर हाथ. જે કોઈ લૂલો પાંગડો હોય, આર્થિક દ્રષ્ટિએ નબળો હોય, તો ઇન્દ્રાવતી એને છોડી દે, એનો હાથ પકડીને પરમધામ.
ભાવ જોવાનો, એના પૈસા નહીં જોવાના. હવે આવાથી બંદર થી આ ગોવર્ધન શેઠ આવ્યા ને પ્રાણનાથજીની આ જાગણીની લીલા જોઈ એટલે ખુશ થઈ ગયા અને છૂટથી ધન ખર્ચવા લાગ્યા, પૈસા ખર્ચવા લાગ્યા. સુંદર સાધને એકત્રિત કરવા માટે પૈસાની જરૂર પડે તો પૈસા આ ગોવર્ધન ભાઈ ખર્ચ. એ જોઈને તો બિહારી દીધો, વધારે ચટકો લાગ્યો. એ ગોવર્ધન ભાઈ સુરત પર રહી ગયા પ્રાણનાથજીની સેવામાં અને પૈસા ખર્ચવા લાગ્યા. પ્રાણનાથજીની ચર્ચા સાંભળે ને બધી શંકાઓ લોકોના મનમાં જે હોય ને બધી દૂર થઈ જાય. સ્પષ્ટીકરણ, પ્રશ્ન પૂછવા કોક લઈને આવ્યો હોય તો એ પ્રશ્નનો જવાબ એને એ દિવસના સત્સંગમાં મળી જ ગયો હોય, કશું પૂછવાનું રહે જ નહીં. હવે વૈષ્ણવ સંપ્રદાય વલ્લભાચાર્યજીના ચેલાઓ ભીમ ભટ્ટ, શ્યામ ભટ્ટ દર્શન કરવા માટે આવ્યા કે બહારગામથી કોઈ સંત આવ્યા છે અને સારો સત્સંગ કરે તો એ પણ સાંભળવા માટે આવ્યા. વિદ્વાનો હતા, સંસ્કૃત સાહિત્યના પંડિતો, અને એમને સુબોધની ટીકાના જાણકાર. શ્રીમદ ભાગવતની ટીકા વલ્લભાચાર્યજી કરી છે અને સુબોધિની કે વૈષ્ણવ એ સુબોધીજીને આપણે જેમ સ્વરૂપ સાહેબ ને માનીએ ને એટલા જ ભાવથી વૈષ્ણવ સુબોધીની ટીકાને માને. તો એના પંડિતો હતા ભીમ ભટ્ટ, શ્યામ ભટ્ટ. જોઈએ તો સાંભળીએ તો ખરા, સાંભળવા આયા, બહુ સારું લાગ્યું. એક દિવસ આયા, 2 દિવસ આયા, પછી તો પ્રેમ ભાવ ઉત્પન્ન થયો પ્રાણનાથજી તરફ, દરરોજ આવવા લાગ્યા. પછી સંન્યાસી શંભુનાથ હતા, એ તો કેટલાય શિષ્યોના ગુરુ હતા, એ પણ આવવા લાગ્યા. પછી શાસ્ત્રોની, વેદાંતની ચર્ચા થવા લાગી. વિદ્વાનો આવે એટલે પ્રવચન કરતા હોય ને એમણે આ ખ્યાલ રાખવો પડે કે સાંભળનાર ઓડિયન્સ છે કેવું છે. તદ્દન અજ્ઞાન હોય તો એક થી ચાલુ કરો, ભણેલા ગણેલા હોય તો થોડા ઊંચાઈથી લેવું, અને વિદ્વાનો હોય તો શાસ્ત્રોનો આધાર લઈ જવું. તો સામે આ બધા વિદ્વાનો આપવા લાગ્યા એટલે શાસ્ત્રોની, વેદાંતની ચર્ચા પ્રાણનાથજી કરતા. અને એ ચર્ચાથી એટલા સંમોહિત થયા કે આ બધા વિદ્વાનો પોતાના આખા પરિવાર સાથે નિજાનંદ સંપ્રદાયમાં દીક્ષિત થઈ ગયા. આ પંડિતો વૈષ્ણવોને બદલે પ્રણામી થઈ ગયા, બધાએ તાતમ ગ્રહણ કર્યું. હવે એમાં એક ગોવિંદજી વ્યાસ નામના વિદ્વાન હતા, વૈષ્ણવોના, અને ભાગવતની પેલી સુબોધની ટીકા એ સમજતા એમને કેટલાક પ્રશ્નો ઉભા થયા અને એમાં ગૂંચવાતા. એ પ્રશ્નોના જવાબ એમને મળતા નતા. એવા 40 પ્રશ્નો એમણે કાઢેલા કે જે સુબોધિનીમાંથી એ 40 પ્રશ્નની બાબતમાં મૂંઝાયેલા. એનો જવાબ એમને આવડતો નથી. કોઈ પૂછે તો હું શું જવાબ આપું? આ 40 પ્રશ્નો મારા માટે માથાનો દુખાવા સમાન કે એનો જવાબ મને આવડતો નથી. સ્વામી શ્રી પ્રાણનાથજીએ આ વિદ્વાનોની આગળ પ્રગટ વાણી સમજાવી. પ્રગટ વાણી એવી વસ્તુ છે કે પ્રગટ વાણી જો સમજી લેવામાં આવે ને તો મોટા મોટા કોયડા જે મગજમાં ભરાયા હોય ને જેના જવાબ ના મળતા હોય બધાનો જવાબ એમાંથી આવી જાય. બધા પ્રશ્નોના ઉત્તર જ જાણે એમાં ભરેલા હોય ને એવી સરસ પ્રગટ વાણી છે. પ્રગટ વાણીમાં કહે છે
અબ લીલા હમ જાહેર કરે, જ્યો સુખ થૈયા હિરદે ધરે, પીછે સુખ હોતી તવન, પસરતી ચૌદે ભવન. અબ લીલા હમ જાહેર કરે. રામનાથજી કે હવે જે લીલા થયેલી છે એની હું જાહેરાત કરું, ચોખવટ કરું. જેને આ પરમધામની બ્રહ્માંગનાઓ અહીં આવી છે તે હૃદયમાં ધારણ કરે, એટલા માટે કહું. પછી તો આખા 14 લોકની અંદર એ ફેલાઈ જશે. એટલું તત્વજ્ઞાન એમ ભરેલું. અસરથી 14 ભવન, બધાને સુખ થશે એના. અબ સુનિયો બ્રહ્મ સૃષ્ટિ વિચાર. હવે જે બ્રહ્મ સૃષ્ટિ હોય તે સાંભળો. જો કોઈ નિજ વતની, જે કોઈ પરમધામ થી આવેલી તે બ્રહ્મ સૃષ્ટિ સાંભળે. અપને ધની શ્રી શ્યામા શ્યામ. આપણા પરમાત્મા કોણ છે? રાજજી અને શ્યામા. શ્યામા શ્યામ. ખરેખર તો શ્યામાનો અર્થ તરુણી થાય, શ્યામનો અર્થ તરુણ થાય. 16 વર્ષની ઉંમર. પરમાત્માની ઉંમર કેટલી? 16 વર્ષની. વધે નહીં, ઘટે. રાજજી અને શ્યામાજી બંને 16 વર્ષની ઉંમર. અપને ધની શ્રી શ્યામા શ્યામ, તરુણ અને તરુણી એવા જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાજજી મહારાજ શ્યામાજી છે એ આપણા ધણી છે. અપના વાસા હે નિજધામ. અને આપણું મૂળ ઠેકાણું કયું છે? પરમધામ. કોઈ અખંડ અક્ષરાતીત ઘર અને ક્ષર અક્ષરથી પારનું અક્ષરાતીત પરમધામ એ આપણું ઘર છે. અને એની નીચે નિત્ય વૈકુંઠ મીને અક્ષર, અક્ષરધામ, જેને નિત્ય વૈકુંઠ પણ કહેવાય, એની નીચે નિત્ય વૈકુંઠ એટલે અક્ષરધામ છે. એની અંદર અક્ષર બ્રહ્મ રહે છે. અબ યહ ગુજ કરું પ્રકાશ, બ્રહ્માનંદ બ્રહ્મ સૃષ્ટિ વિલાસ. હવે જે એ ગૂઢ રહસ્ય વાળી વાત છે એમાં પ્રકાશ પાડું છું. બ્રહ્માનંદ અને બ્રહ્મ સૃષ્ટિ વિલાસ. જે બ્રહ્માનંદ લીલા થઈ અને બ્રહ્મ સૃષ્ટિના આનંદની લીલા થઈ, બંને ઉપર હું પ્રકાશ પાડું. એ બાની ચિત્તે દે સુનિયો સાથ, કૃપા કર કહે શ્રી પ્રાણ. કૃપા કરીને પ્રાણના ધણી દેવચંદ્રજી મને કહેવડાઈ રહ્યા છે અને એટલે તમે ધ્યાનથી સાંભળો. એ કિવકર જેની જાનો મનન, કવિતા ના સમજતા. ધનીજી લ્યાય ધામ સે વચન. આ વચનો ધણી શ્રી દેવચંદ્રજી પરમધામ થી લઈને આવે. તો કહતી હું પ્રગટ કર. એ પ્રગટ કરીને હું કહું છું, પટ ડાલું આડા અંતર અને તમારી અને પરમધામની વચ્ચે જે આ માયાનો પડદો પડેલો છે એને હું દૂર કરી દઉં. તેજ તારતમ જ્યોત પ્રકાશ, કરું અંધેરી સબકો નાશ. તારતમની જ્યોત એવી પ્રગટાવું કે એના તેજથી અજ્ઞાન રૂપી અંધકાર છે તે દૂર થઈ જાય. अब ખેલ ઉપજે કે કહો, આ ખેલ કેવી રીતે પેદા થયો એની વાત કરું. એનું કારણ એ દો ઈચ્છા ભઈ ઉત્પન્ન. આ બે જણની ઈચ્છા થઈ. અક્ષર બ્રહ્મને સખીઓની પ્રેમ લીલા પરમાત્મા સાથે કેવી થાય છે એ જોવાની ઈચ્છા, અને સખીઓને આ અક્ષર બ્રહ્મ કેવો બ્રહ્માંડ બનાવે ને બેટાવે, એ આ માયાનો કેવો ખેલ કરે છે એ ખેલ જોવાની ઈચ્છા. એ દો ઈચ્છા ભઈ ઉત્પન્ન. બંનેને ઈચ્છા થઈ, અક્ષર બ્રહ્મને અને સખીઓને. વિના કારણ કાર્ય જ ના હોય. કોઈ પણ કામ થાય તો કારણ વગર ના થાય. એનું કોઈ કારણ હોય તો કાર્ય થાય, એમને કાર્ય ના થાય. દાખલા તરીકે હું અહીં બેઠો છું અને આ બાજુ એકદમ પડી જાઉં તો કેમ પડી ગયા? તો મને ચક્કર આયા હોય, તો આ ખુરશીનો આ પાયો તૂટી ગયો હોય અને તે વખતે આમ જુદો થઈ જાય તો આ ખુરશી આમ થાય ને હું પડું. કોઈ કારણ બન્યું હોય તો પડી જવું. વગર કારણે હું પડી જવું નહીં. પડી જવાનું મને શોખ નથી. એમ કોઈ પણ કારણ થાય, કોઈ પણ કાર્ય બને તો એની પાછળ કોઈ કારણ હોય. તો બિના કારણ કાર્ય જ ના હોય તો કહું યા કે કારણ તો હોય. આના બે કારણ થયા. એક અક્ષર બ્રહ્મને સખીઓની પ્રેમ લીલા જોવી છે અને બીજું કારણ સખીઓને અક્ષર બ્રહ્મની અસત જડ અને દુઃખમય સંસારની લીલા જોવી છે.
એ ઉપજાય હમારે ધણી. આ બંને કોણે ઉપજાય છે? રાજી મહારાજે ઉપજાય. સખીઓના મનમાં આ ઈચ્છા પ્રકટ કરાઈ અને અક્ષર બ્રહ્મના મનમાં પણ આ ઈચ્છા પ્રકટ કરાઈ. તો બાતે હે હતી ગની. હવે એની તો કેટલી વાત કરું. નેક તામે કરું રોશન, એમાંથી કઈક ઉપર હું પ્રકાશ પાડું. સંશે ભાન દેવું સંબંધ, અને બધાના સંશય શંકાઓ હું દૂર કરી. અબ સુનિયો મૂળ વચન પ્રકાર. હવે મૂળ વચન જે છે એના પ્રકાર તમે સાંભળો. જબ નહીં ઉપજ્યો મોહ અહંકાર. ક્યારની વાત છે? મોહ ઉત્પન્ન થયો નતો ને અહંકાર ઉત્પન્ન થયો તે દાડાની વાત. નાહી નિરાકાર, નાહી શૂન્ય. નિરાકાર નતું, શૂન્ય નતું, ના નિર્ગુણ ના નિરંજન. નિર્ગુણ નિરંજન પણ કશું ના હતું. ના ઈશ્વર ના મૂળ પ્રકૃતિ, ઈશ્વરે પ્રગટ થયેલા નહીં, મૂળ પ્રકૃતિ એ પ્રગટ થયેલી નહીં. તે દિવસની વાત કરું. નાહી નિરાકાર, નાહી શૂન્ય, ના નિર્ગુણ ના નિરંજન, ના ઈશ્વર ના મૂળ પ્રકૃતિ, તા દિન કી કહું આપા બીતી. આ ચોપાઈ સાંભળીને ભટ્ટાચાર્ય હરી ગયા હતા. કાશી થી આવેલા શાસ્ત્રાર્થ કરવા માટે. ચારેય દરવાજે 4 છોકરીઓ આ ચોપાઈ બોલતી. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી પ્રાણનાથજીને શરણે જતા રહ્યા કે મારે કોઈ શાસ્ત્રાર્થ હવે કરવું નથી. કારણ કે આ છોકરીઓ બોલે છે એની જ બંધ સમજણ પડતી. નિજી લીલા બ્રહ્મ બાલ ચરિત્ર, જાકી ઈચ્છા મૂળ પ્રકૃતિ. આ બ્રહ્મ અક્ષર બ્રહ્મ છે એ બાળક સ્વરૂપ છે, અને એમની જે ઈચ્છા છે બ્રહ્માંડ બનાવવાની, મિટાવવાની ઈચ્છા, એને મૂળ પ્રકૃતિ કહે. નેન કે પાવ ફલ ને ઈશારા. એક પાપડ ના અને એનો પલકારો મારો, એને ચોથા ભાગના સમયમાં કઈ કોટ બ્રહ્માંડ ઉપજ, કરોડો બ્રહ્માંડ ઉપજે છે મટી જાય. એટલું બધું બ્રહ્માંડો બનાવવાનું, મિટાવવાનું કામ અક્ષર બ્રહ્મ કરે. ઈ તો ખેલ પેદા ઇન રવે. અને આ પદ્ધતિથી આ ખેલ માયાનું બ્રહ્માંડ બન્યું. ત્રૈલોકી બ્રહ્મા વિષ્ણુ મહેશ, અને બ્રહ્મા વિષ્ણુ મહેશ પેદા થયા. કઈ વિધ ખેલ અહીંયા પ્રકૃત આપ આપની ઈચ્છા તો ફેરતા બધા, અને પોતપોતાની ઈચ્છા પ્રમાણે બધા એમાં ખેલ ખેલવા લાગ્યા. જ્યાં સમય શ્રી વૈકુંઠનાથ ઈચ્છા દર્શન કરને સાથ અક્ષર મનુજી એ આ ખુદ નિજકો પ્રેમ વિલાસ. અને એવામાં આ વૈકુંઠનાથ એટલે અક્ષર બ્રહ્મ એ દર્શન કરવા માટે આવ્યા, અને એમને એવી ઈચ્છા પ્રગટ થઈ કે દેખું ધનિજીકો પ્રેમ વિલાસ. ત્યારે હજી મહારાજ આ સખીઓ સાથે કેવું પ્રેમ લીલા કરતા હશે એ મારે એના દર્શન થાય તો સારું, એમને ઈચ્છા થઈ. તબ સખીઓ મન ઉપજીએ ખેલ દેખે અક્ષર કા દે. સખીઓને આ અક્ષર બ્રહ્મ બીજો પુરુષ કેવી લીલા કરે છે એમને જોવા મળે સારું. तब हम जाए पिया तो कही खेल अक्षर का देखे सही. जब यह बात पिया ने सुनी तब वर्जे हाथी करे. રાજી મહારાજે હાથી કરવા માટે ના 2-3 વાર ના પાડી કે હા નથી જો ખોલજો, બધું ભૂલી જશો, મને ભૂલી જશો, પરમદાન ભૂલી, તમારી જાતને ભૂલી, બધું કહ્યું. વધારે હાથી કરી શકાય એટલા માટે પહેલેથી ચેતવ્યા. મને કે હમકો 3 બેર તમ હમ માગ્યા. 3 વખત સમજાયા પણ તો એમ ફરી આજ માગણી કરી. ધની કહે ઘર કી ના રહેતી તૂદ, ભૂલતી આપ ના રહેતી ये बूद. तो मने करत है हमको भी भूलोगे तुम. तब हम फेर धनी तो कया कहा करती हमको, हमने माया શું કરતી હતી, અમે કશું ના ભૂલી જઈ. તબ હમ મિલ કે કિયો વિચાર, કયા એક દૂજી કો જો હોશિયાર. એકબીજાને કહ્યું હું ભૂલ કરું તો તું જગાડી દે, તું ઊંઘી જઈશ તો હું તને જગાડ. खेल देखन को पिया तो कही. तब हम दो पर आज्ञा कही. ये कहे दो भिन्न भिन्न खेल देखन के दो कारण. ઉપજો મોહ સુરત સંચરી. મોહ તત્વ ઉભું થયું અને એમાં અસુરતા હોય. ખેલ હુઆ માયા વિસ્તરી, અને માયાનો વિસ્તાર થઈ ગયો. ઈ તો અક્ષર કો વિલસ્યો મન. અક્ષર બ્રહ્મના મનનો વિલાસ થયો. 5 તત્વ 14 ભુવન, અને એમાંથી પૃથ્વી જળ તેજ વાયુ ના આકાશ 5 તત્વ થયો, અને એને આખું આ 14 લોકનું બ્રહ્માંડ બનાવ્યું. યા મેં મહાવિષ્ણુ મન, મન છે ત્રિગુણ. અક્ષર બ્રહ્મનું મન તે મહાવિષ્ણુ અથવા નારાયણજી કહીએ, અને એનાથી બ્રહ્મા વિષ્ણુ મહેશ પેદા થયા. સાથે તીર્થ અને પછી બ્રહ્માજીથી બધી આખી સૃષ્ટિની ઉત્પત્તિ. ત્યાં વિધે ઉપજો સબ સંસાર દેખલા અને હમકો વિસ્તાર. જો આજ્ઞા ભઈ હમ પર તબ હમ જાન્યા ગોકુલ પર. હવે જયારે અમારી પર આજ્ઞા થઈ અને અમે જયારે અવતાર લીધો ત્યારે અમે
ગોકુળમાં ગોપી તરીકે પ્રગટ થયા. જો નિંદ में देखिए सुपन યો જે હમ બ્રજવધુઓ થઈને અમે ગોકુળની અંદર આયા. ઊંઘમાં જેમ સ્વપ્ન જોઈએ ને એમ. ઉપજતી મને આશા ગની, એટલે જન્મ થયો ત્યારથી કે ધણી અમને ક્યારે મળે, ધણી અમને ક્યારે મળે એવી આશા. કબ હમ મિલતે અપને ધણી, અમે પોતાના ધણી ક્યારે મળ્યું, આવી ભાવ આવો ભાવ લઈને જન્મ. જેથી કોઈ હે બ્રહ્મસૃષ્ટ પ્રેમ પૂરણ ધની પર કેટલી બ્રહ્મસૃષ્ટિ જન્મી, અવતાર લીધો અહીંયા આગળ બધા ને દ્રષ્ટિ ક્યાં, પોતાના ધણી ઉપર રાજ્ય તરફ. રાજી મહારાજ કૃષ્ણ થઈને આવી ગયા. પછી એ કૃષ્ણ તરફ જ પ્રેમ ગુપ્યન થાય, એમ શું નવાય. कंस के बंद वसुदेव देव की आई सूरत चतुर्भुज की, सूरत विष्णु की चतुर्भुज जोए, दियो दर्शन वसुदेव को सोए, पीछे फिरे कह के हकीकत अब दोय बुझा की कहूं. કંસના બંધનમાં પડેલા વસુદેવ દેવકીને ચતુર્ભુજ સ્વરૂપે વિષ્ણુ ભગવાનને દર્શન આપ્યા. અને પછી કહું કે બે ભુજાનું જે બાળક થાય ને નંદીન ઘેર મૂકી આવજો. એ બાળકની હવે તમને વાત. મૂળ સુરત અક્ષર કી જે જેને ચાહ્યા દેખો પ્રેમ તને, એ અક્ષરબ્રહ્મની પેલી સુરતા જેને આ પ્રેમ સ્નેહ જોવાની ઈચ્છા કરેલી. તો સુરત ધનિકો લે આવે, એ સુરતાએ રાજ્ય મહારાજની આવેજ શક્તિને ધારણ કરીને એ બાળકમાં પ્રવેશ કર્યો. નંદ ઘેર કયો પ્રવેશ. આ બે ભુજાનું બાળક જે કહ્યું ને, આતમ અક્ષર જોશ સનિધા, દોય ભુજા સ્વરૂપ જો શ્યામ, આતમ અક્ષર જોશ સનિધા. એ ખેલ દેખ્યા સૈયા સંબંધ, હમ ખેલે ધની ભેલે આનંદ ગન્ન, બાલ ચરિત લીલા જો વન, કઈ વિધ તને કીએ થઈ. એમણે 11 વર્ષના 52 દિવસ સુધી સખીઓની સાથે બાલ ચરિત્ર કર્યું, યુવા ચરિત્ર કર્યું, સખીઓને બધી રીતે આનંદ પમાડ. કઈ લીએ પ્રેમ વિલાસ જો સુખ સો કેતે કવ્ય અમુક. આ ગોપીઓની સાથે કૃષ્ણજીએ કેવા કેવા વિલાસ કર્યા, કેટલું વર્ણન. એ કાલ માયા મેં વિલાસ જો કરે તો પૂરી નીંદ મેં પૂરી કરે. આ કાલ માયાની બ્રહ્માંડની અંદર સખીઓએ કૃષ્ણજીની સાથે જે પ્રેમ વિલાસ કર્યો એ બધી પૂરી નિદ્રાની અંદર બધું ભૂલી જવાયું. પૂરી નીંદ કો જો સુપન કાલ માયાના, જેમાં પૂરેપૂરી અજ્ઞાનતા હોય, પૂરેપૂરી નિદ્રા હોય, એને કાલ માયાનું બ્રહ્માંડ. તબ ધામ ધનીએ કયો વિચારે, દો મગન હોય ખેલે નરનાર. આ કૃષ્ણજી બન્યા છે, રાજી મહારાજ ના સ્વરૂપ છે. મૂળ સ્વરૂપ રાજી મહારાજ નું પરમધામમાં એને વિચાર કર્યો કે આ મારું આવેશનું સ્વરૂપ કૃષ્ણ, અને આ સખીઓ એ બધા ભાન ભૂલીને રમી રહ્યા છે, એમને કશું યાદ નથી. મૂળ વચન કી નાઈ તું પરમધામ થી આયા છે અહીંયા આગળ જોવા માટે, એની કશું ભાન છે નહીં. એ ખેલ દો સુપન કી ભૂત, આ તો સ્વપ્નાની બુદ્ધિથી ખેલ ખેલી રહ્યા છે. એ વાત ધણી ચિત્ત થો લાય, આધી નીંદ તબ દઈ ઉડાય. આ વાત ધણી ચિત્તની અંદર લાવ્યા ને પછી અડધી નિદ્રા ઉડાડી દીધી. એટલે મતલબ કે કાલ માયાના બ્રહ્માંડમાંથી યોગ માયાના બ્રહ્માંડમાં રાસ રમવા માટે ગયા. 11 વર્ષ और 52 दिन ता पीछे पहुंचे वृंदावन, तहाँ जाए के बैन बजाई, सखियां सबे लई बुलाई, तामतिया राजतिया चली, पाततिया तेर शरीर छोड़ के मिली. और कुमारिका ब्रजवधु संग जे तुरंत सबे अक्षर की है. तो कुमारिकाओ જે વ્રજવધુની સાથે સાથે ફરતી નાની છોકરીઓ હતી, એમ એ પણ મનમાં એમ રાખતી હતી કે કૃષ્ણ મારા પતિ થાય. તો એ કુમારિકાઓ પણ અક્ષરની સુરતાઓ હતી. અને જો વ્રત કરકે મિલી ઘનશ્યામ, અને એ કાત્યાયની વ્રત કરતી હતી, અને એ પણ આ રાતની અંદર સામેલ થઈ. મૂળ અંગ યાકે નહીં ધામ, જેના મૂળ સ્વરૂપ ધામની અંદર નથી. બેન સુન કે ચલી કુમાર, આ બંસી વાગી અને ગોપીઓ ચાલી. એમ આ કાત્યાની કુમારિકાઓ પણ એક એક સખીમાં બબે પુરાઈને ગઈ અને ભવસાગર યા ઉતરી પાર. ઇનકી સુરત મિલી તબ સખીઓ માઈ, અંગ યાકે રાત મેં નાઈ. રાતની અંદર આ 24,000 અક્ષરની સુરતાઓ જે હતી કુમારિકાઓ, એ એક એક સખીમાં બબે ના આત્મા સમાઈ ગયા. એમના પોતાના શરીર જુદા હતા ને. યા વિધ મુક્તિ નોકી ભઈ, કુમારિકા સખીઓ જો કહી. અને એ રીતે આ સખીઓ ની જે પ્રકારે મુક્તિ થઈ, એમની અંદર જ સમાવેશ થઈને એમની પણ મુક્તિ થઈ. એ જો 11 વર્ષ જો લીલા કરી,
काल माया तिथि परी कछुक नींद जागृत भय जोग माया के जो श्रृंगार जो कहे काल माया એટલે સંપૂર્ણ અજ્ઞાન ને જોગ માયા એટલે અડધું પડતું જ્ઞાન કે આ અમારા પતિ છે એવું જ્ઞાન રાસની અંદર થયું. પણ અમે પરમધામ થી આયા છીએ ને પરમધામ ના રાજી મહારાજ છે એવું કશું ખબર હતી નહીં એટલે અડધું જ્ઞાન હતું ને અડધું નતું. કછુક નહીં કછું જાગૃત ભય જોગ માયા કે શ્રૃંગાર જો કહે જોગ માયા जो खेले रात आनंद मना अनि उल्लास योग माया खेड़ जो खेले संग जोश धनी जी के बेले ધણીના જોશની સાથે કૃષ્ણજી અને એમની સાથે આ સખીઓ બધી રાસ રમી. જોગ માયા में ભાડ્યો આવે શુદ્ધ નહીં દુઃખ શુક્લ વલે ફેર મૂળ સ્વરૂપે દેખ્યાતી. ફરી રાજી મહારાજ જોયું કા તો રાસ રમે છે બે જણ અક્ષર બ્રહ્મ પણ છે અને સખીઓ પણ છે પણ બધું ભાન ભૂલીને રમે છે એટલે એ દો મગન હોય એટલે તો જબ જોશ લીયો ખેંચ રાજી મહારાજે પોતાનો જોશ ખેંચી લીધો जब चित भय चित चौक भई अक्षर कौन सखी कौन वन कौन हम अक्षर वन चौकी गया અને એ પાછા અક્ષરધામમાં જતા રહ્યા એટલે અક્ષરધામે જતા રહ્યા અને રાજી મહારાજ જોશ થઈ જતો એટલે કૃષ્ણ અંતર્ધ્યાન થઈ ગયા એવો અર્થ થયો ને. રાજી મહારાજ નો જોશ આવેશ અને અક્ષરની સુરતા અક્ષરને આત્મ અક્ષર જોશ ધનિધામ એ સ્વરૂપ કૃષ્ણનું હતું. જોશ થઈ જતો રહ્યો અને અક્ષરની આત્મા જતી રહી એટલે કૃષ્ણજી અંતર્ધ્યાન થયા. કૃષ્ણજી રહ્યા જ નહીં. ये जोश लिए खेच कर कौन बन कौन सख्या कौन हम ये चौक के फिरी आत्म रास आया मैंने जागृत खुद मैंने रास से अक्षर ब्रह्मना चित्त में अखंड थी जागृत बुद्धि में शुभ रही हृदय में सुध कई सुख रास में खेले रंग सो हृदय में भयो ये अक्षर ब्रह्म ने બધું જે રમ્યા તાર રાસ રમ્યા એ બધું યાદ આવ્યું અને અખંડ થઈ ગયું ના હૃદય. યા વિધિ રાસ ભયો અખંડ આ પ્રમાણે રાસ લીલા અખંડ થઈ ગઈ. સ્થિર ચર જોગ માયા કો બ્રહ્માંડ આખું યોગ માયાનું બ્રહ્માંડ સાથે રાસ લીલા અખંડ થઈ. સબ હિત ભય અંતર ધ્યાન સબ સખ્યા ભય મૃતક સમાન જીવના નિકસે બાંધી હાથ કરને ધનજ કો પ્રેમ વિલાસ. ખૂબ વિરહ કર્યો જીવ નીકળતો નથી કારણ કે ધણીજીની સાથે વિલાસ કરવો છે રાત રમવું છે. વિરસ્તિયાને જો કયો ધણી દિયો આવે તીરે આવી તુરત ફરી રાજી મહારાજે આવે છાપ્યો ફરી અક્ષરની આત્મા પાછી આવી એટલે કૃષ્ણજી પ્રગટ થયા. सब संयम को जो आनंद सब विरह को कियो निकंद आया स्वरूप कर नए तिनगार भजनानंद टुकડીએ અપાર. નવો શણગાર કરીને આયા અને હવે સખીઓએ જે ભજન કર્યું એના બદલામાં હવે જે ફરીથી રાસલીલા થઈ અને ભજનાનંદ લીલા અક્ષર બ્રહ્મ ની ઈચ્છા પૂરી કરવા માટે જે થઈ અને બ્રહ્માનંદ લીલા પછી આ ભજનાનંદ લીલા. दो आतन खेले मिने खास सुख जोश लिए कई बात कई विरह विलास लिए मन मिने रात अंग आनंद भयो जोलो प्रात सवार तथा सुधी रात लीला करी. रात खेल के फिरे सब ये सात सकल मन अधिक तने पीछे जोग माया को भयो पतन तब नींद रही अक्षर तयन. जोग माया નું પતન થઈ ગયું રાત પૂરી થઈ ગઈ રાત લીલા રાત્રે થઈ છે એટલે એ રાત્રે પૂરી થઈ ગઈ. तब नींद रही अक्षर संयन ब्रज लीला समाधि तुरंत. तो अक्षर ब्रह्मनी जे सखीઓ હતી એ હજુ રાતના ધૂનમાં છે તો એમને વ્રજ લીલા પાછી યાદ આવી ગઈ અખંડ ભઈ ચડાઈ અને અક્ષર બ્રહ્મના ચિત્તની અંદર ब्रज लीला अखंड थी. अक्षर चित्त में ऐसो भयो तो आको नाम सदा शिव कहो. तो व्रज लीला अखंड થઈ એને સદા શિવ કહેવામાં પબ્લિક બ્રહ્મ આપણે કહીએ છીએ ત્યાં આગળ અખંડ થઈ. વ્રજ રાત દઉ બ્રહ્માંડી બ્રહ્મલીલા ભઈ અખંડ વ્રજ લીલા ને રાસ લીલા બે અખંડ થઈ ગઈ. વ્રજ રાસ લીલા દઉ માય દુઃખ તામસ્ય દેખ્યા ને આ તામસી સખ્યો એ દુઃખ તો ક્યાંય જોયું જ નહીં એમ તો આનંદ જ આનંદ કર્યો. પ્રેમ પિયાસો ના કરે અંતર તો એ દુઃખ દેખે કે કર. તામસીઓને ઈચ્છા રહી કે દુઃખ તો અમને જોવા મળ્યું નહીં અને દુઃખ જોવા માટે તો અમે આ બ્રહ્માંડમાં આવવાની માગણી કરેલી. કછું ગમકો રહ્યો અંદેશ તો રાખે નહીં ધણીએ પછી એ ઈચ્છા પણ મનોરથ બાકી નહીં રાખવાનો એમ કરીને તા કારણ એ ભયો પણ એટલે આ કાલમાયાનું ત્રીજું બ્રહ્માંડ પેદા થયું. હુએ હુકમે 14 ભવન રાજી મહારાજના હુકમથી પાછા 14 લોકનું બ્રહ્માંડ ઉભું થઈ ગયું. કાલ માયા को એ જો ઈંડ ઉપજો ઓર જાને તોય બ્રહ્માંડ પેલા જેવું જ અદ્દલ એની નકલ એવું આ બ્રહ્માંડ થઈ. એ તીસરા ઈંડ નયા
भया जो अब अक्षर की सूरत का था। આ બ્રહ્માંડ આખું અક્ષરની સુરતાનું બન્યું. यही सूरत की सब सखियां भाई હવે એમની સુરત ની જ બધી સખીઓ બની. હવે પરમધામની નહીં, પ્રતિબિંબ વેદ રૂચા જો કઈ, જેને વેદ રૂચા કહેવામાં આવે છે. અક્ષર બ્રહ્મની સુરતા હોય. જાકો કહ્યો ઉદ્ધવ જ્ઞાન જોગારંભ. જે સખીઓ ખૂબ વિરહ ને વિલાપ કરતી હતી એમને ઉદ્ધવજીને સમજાવવા મોકલ્યા ને એને યોગ કરો ને આ કરો તે કરો ને જ્ઞાન બધું ત્યાં આગળ કહ્યું ને સખીઓએ એના વચનો પાછા પાડ્યા. કે ઉદ્ધવ એ કૃષ્ણ જે અમારો છે, અમારા હૃદયમાં છે, અને તમે શું અમને જ્ઞાન આપવા આવ્યા? તો કેમ આને પ્રેમ લીલા પ્રતિબિંબ? તો પ્રેમ લીલાનું પ્રતિબિંબ એ ઉદ્ધવની વાત અને શું માને, શું કરવામાં આવે? જો ઉદ્ધવને દઈ શીખાવન તો મુખ પર મારે ફેર વચન. ઉદ્ધવ શિખામણ આપવા આવ્યો એને એના પર જ પાછળ શું શું અમને કહેવા આવ્યો? યાહી વિરહ ને છોડી દે. અને આ વિરહ ની અંદર કૃષ્ણના વિરહમાં જેમણે દેહ છોડી દીધા, પહોંચી જ્યાં સ્વરૂપ અને અને આ પ્રેમનું જ્યાં સ્વરૂપો જ્યાં આગળ હતા ત્યાં આગળ એ પહોંચી. અક્ષર હૃદય રાસ અખંડ રહ્યો. અક્ષરના હૃદયમાં રાસલીલા અખંડ થઈ. એ પ્રતિબિંબ સાથ પહોંચ્યા અને પ્રતિબિંબ સાથ ત્યાં આગળ પહોંચી ગયો. એ પ્રતિબિંબ લીલા ભઈ જોઈ તો કારણ બ્રહ્મ સૃષ્ટિ કહેતા. આ પ્રતિબિંબ લીલા કેમ પેદા થઈ? કે બ્રહ્મ સૃષ્ટિ ની જે લીલા થઈ હતી એની આ નકલ થઈ. એટલે અસલ અને નકલ નો ભેદ બતાવવા. જો પ્રગટ લીલા ના હોવે દોય તો અસલ નકલ કી શુદ્ધ ક્યાં હોય? તા કારણ એ ભાઈ નકલ શુદ્ધ કરને સંસાર સકલ. આખા સંસારને એની માહિતી આપવા માટે સારે અર્થ તમ હોવે સત. જો પ્રગટ લીલા દો હોવે એ બે લીલા પ્રગટ થાય તો બધા અર્થ સિદ્ધ થઈ જાય. યાહી ઇન્ડ में कृष्ण जी भये तो 11 दिन ब्रज ફરી જે બીજું બ્રહ્માંડ જે થયું એની અંદર જે કૃષ્ણજી આવ્યા એ કૃષ્ણજી પરમધામ થી નથી આવ્યા. એ ગોકુલના અરે ગૌલોકના કૃષ્ણ છે. કૃષ્ણજી તો 11 દિન બ્રજ મથુરા રહે. 11 દિવસ, 7 દિવસ ગોકુલમાં, 4 દિવસ મથુરામાં. દિન 11 એક વાલા વેશ, દિન પર નહીં ધનિકો. એ 11 વર્ષ જે ગોવાળિયાના વેશમાં કૃષ્ણજી રહ્યા, બિલકુલ પેલા કૃષ્ણજી જેવા જ, પણ અંદરની વસ્તુ બદલાઈ ગઈ. પેલા અક્ષરાતીત પરમાત્મા હતા અને અહીંયા ગૌલોકી કૃષ્ણ આવી. 7 दिन गोकुल में रहे, 4 दिन मथुरा के कहे. गजमल कंत पुकारत कियो, उग्र सैन को टेका दियो. પેલા કુવલ્યા પેડ હાથીને માર્યો, ચાણુર મુષ્ટિક મલ્લોને માર્યા, કંસને પણ માર્યો અને ઉગ્રસેનને રાજગાદી પર બેસાડ્યા. કાલાગૃહ મેં દર્શન દિયો જિન્ન હાય છુડાય બંધ તેથી. કાલાગૃહમાં જે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપેલા વિષ્ણુ ભગવાને, એ વિષ્ણુ ભગવાન સ્વરૂપે કૃષ્ણએ ના ગૌલોકી કલેવર થી દર્શન આપેલા. એ ગૌલોકી કૃષ્ણએ આ વસુદેવ દેવકીને જેલમાંથી છોડાયા. વસુદેવ દેવકી લોહી બાણ ઉતાર્યો, ભેષ કેવો સ્નાન. વસુદેવ દેવકીને જેલમાંથી છોડાવ્યા અને પછી જમુનાજીમાં સ્નાન કર્યું, પોતાનો ગોવાળ વેશ નંદી દ્વારા મોકલી આપ્યો અને ગૌલોકી કૃષ્ણ ગયા. જબ રાજબાગે કો કિયો સિંગાર તબ બલ પરાક્રમ ન રહ્યો. જયારે રાજાના કપડા પહેર્યા ત્યારે એમ નામ કશું હતું નહીં. નહીં વિષ્ણુ કે નહીં ગૌલોકી કૃષ્ણ કે નહીં પરમધામ. સામાન્ય મારા તમારા જેવા માણસ થઈ ગયા. એટલે એમને ચિંતા પેટી કે હવે હું શું કરી. આય જરાસંઘ મથુરા ઘેરી થઈ. જરાસંઘ ચડી આવ્યો કે કંસ પોતાનો જમાઈ થાય, જમાઈ નો બદલો લેવા માટે. તબ કૃષ્ણજી કો અતિ ચિંતા થઈ. એમને ખૂબ ચિંતા થઈ કે હું શું કરી, મારે તો કશું છે નહીં. યાદ કરતે આયા વિચાર તબ શ્રી કૃષ્ણ વિષ્ણુભાઈ ભાઈ બેઠા. અને એમ કરતા એ ચિંતામાં પડ્યા ત્યારે વિષ્ણુ ભગવાન પોતાના આયુધો, રથ અને લઈને પોતે કૃષ્ણજીની અંદર પધારી ગયા. એટલે વિષ્ણુ ભગવાનનો થોડે કાળાનો અવતાર ત્યાં થઈ ગયો હતો. પણ તે વખતે વૈકુંઠમાં વિષ્ણુજી રહ્યા નહીં. તબ વૈકુંઠ में વિષ્ણુ ના કહે એક 16 કલા સંપૂર્ણ ભય. 16 કલા સંપૂર્ણ વિષ્ણુ ભગવાનનો અવતાર એ કૃષ્ણજી થઈ ગયા. યા દિન છે ભયો અવતાર એ પ્રગટ વચન દેખો વિચાર. ત્યારથી કૃષ્ણજીનો અવતાર થયો કહેવાય. તેની તો આવેશ લીલા થઈ, અત્યારે હવે અવતાર થયો વિષ્ણુ ભગવાન. શિશુપાલ કી જોત વૈકુંઠ ગઈ, સમાઈ શ્રી કૃષ્ણ મેં તિતના રહી. ત્યાં ના રહીને અહીંયા કૃષ્ણ સમય તાર ખબર પડી કે વિષ્ણુ ભગવાન હવે વૈકુંઠમાં નથી, કૃષ્ણમાં આવી ગયા.
आयुध अपने मंगाए के लिए कई विध युद्ध असुरों से किए, मथुरा द्वारका लीला कर जाए पहुंचे विष्णु वैकुंठ कर। મથુરામાં લીલા કરી, દ્વારકામાં 112 વર્ષ સુધી રાજ કરી અને પછી યાદવોને યાદવા સ્થળી કરીને બધા પાપીઓને ઠેકાણે પાડ્યા અને પછી એ વૈકુંઠ બાલકેશ્વરમાં પેલા પારધીના તીર્થથી દેશ છોડ્યો અને વૈકુંઠમાં પહોંચી ગયા. अब मुनु सखिया धाम की जे तीन फेर आए धरी दे. तो परम धाम ની જે 12,000 બ્રહ્માંગનાઓ છે એ બધી સખીઓ પાછી ગઈ. અમે દુઃખ જોયું નહીં એટલે હવે જે નવું બ્રહ્માંડ થયું એની અંદર એ સખીઓ પાછી આવી. તીન ફેર આયે ધરી દે ઉમેદા તામસીઓ રહી તીન બેર તો દેખન કોહમ આયા ફેર. તામસી સખીઓને દુઃખ જોવાનું બાકી રહ્યું એટલે આપણે બધાને 12,000 આપવું પડ્યું. એને બ્રહ્માંડ કોઈ કારણ શૂન્ય આત્મ કે શ્રવણ. તમે આત્માના કાનથી સાંભળો કે આ બ્રહ્માંડ રચવાનું કારણ આ તામસીઓને દુઃખ બતાડવા માટે છે. રાત ખેલ તો ઉમેદા રહી હતી તો સબ બ્રહ્મ સૃષ્ટિ આયા. હવે જે ઈચ્છા મનોરથ બાકી રહ્યા હતા એ પૂરું કરવા માટે આ બ્રહ્મ સૃષ્ટિ અહીંયા આગળ આવી. ત્યાં મેં સુરત આવી શ્યામાજી की तार મતુ મહેતા કરે અવતાર. એમાં શ્યામાજીની જે સુરતા છે એ મતુ મહેતાને ઘેર ધણી દેવચંદ્રજીના સ્વરૂપમાં અવતાર ધારણ કર્યો. કુંવરબાઈ માતા કો નામ ઉત્તમ કાયા ઉમરકોટ ગામ. ઉમરકોટની અંદર કુંવરબાઈ અને મતુ મહેતાને ઘેર ધણી શ્રી દેવચંદ્રજીનું પ્રાગટ્ય થયું. એ શ્યામાજીની સુરતા, શ્યામાજીનું સ્વરૂપ છે. આય શ્રી દેવચંદ્રજી નવતનપુરી સુખ સબન કો દેને દેહ ધરી. દેવચંદ્રજી નવતનપુરી આયા ભાગવતની કથા શ્રવણ કરવા માટે અને દેહ ધારણ કરીને બધાને સુખ આપવા માટે. એને ઈદ આય કરી બડી ખોજ ચાહે ધનિકો મૂળ સંયોગ. અને એમણે ખૂબ શોધ કરી ભાગવતની કથામાંથી. અંગ ભૂલ ઉપજી યહ દ્રષ્ટ શાસ્ત્ર શબ્દ ખોજે કઈ કષ્ટ. બધા શાસ્ત્રોના અર્થ શોધ્યા. 14 વર્ષનો નિષ્ઠાબંધ વચન ગ્રહે સારી. 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવતમાંથી એમણે ગોત્ર ગ્રહણ કર્યો. જપ તપ કે વ્રત નેમ સેવા સ્વરૂપ સ્નેહ હતી પ્રેમ. ખૂબ પ્રેમપૂર્વક સેવા પૂજા કરી અને જપ કર્યા અને તપ કર્યા અને વ્રત લીધા, નિયમ કર્યા. કઈ કસની કસી હતી અંગ પ્રેમ સેવા મેં નાખ્યો બસ. એટલી બધી પ્રેમ સેવા એમણે કરી. કઈ કસોટી કરી દુલ્હીન. તો એ ધણી દેવચંદ્રજી સ્વરૂપ શ્યામાજી સ્વરૂપ છે. અને એમણે પોતાના શરીરની બહુ કસોટીઓ કરી અને તો કારણ હમ સબ થઈ ગયા. અને આપણી બધી 12,000 બ્રહ્માંગનાઓને જાગૃત કરવા માટે એ શ્યામાજીની સુરતા ધણી દેવચંદ્રજીના સ્વરૂપમાં આ સંસારમાં આવી. પિયાજી કિએ અતિ પ્રસન્ન તીન બેર દિએ દર્શન. અને એમણે રાજી મહારાજને ખૂબ પ્રસન્ન કર્યા અને 3 વખત એમણે દર્શન. ધણીમાંથી પેલા રણની અંદર સિપાહી વિશે દર્શન આપે, પછી પેલી ઘુઘરીના પ્રસંગમાં દર્શન આપ્યા અને ભાગવતની કથા દરમિયાન સાર્થમ જ્ઞાન આપતી તીન વેર કિએ દર્શન. સાર્થમ બાત વતન કી કહી આપ ધામ ધની સબ સુખ દઈ. પછી સાર્થમ જ્ઞાન આપ્યું, પરમધામની બધી વાત કહી અને બધું આખી હિસ્ટ્રી સંભળાઈ કે તમે શ્યામાજી સ્વરૂપ છો અને તમે કેમ અહીંયા આગળ આવ્યા છો. 12,000 બ્રહ્માંગનાઓને જાગૃત કરી સાર્થમ જ્ઞાનથી લઈ તમારે પરમધામ આપવા. ધર્યો નામ બાઈ સુંદર કે તમે પરમધામમાં સુંદરબાઈ સ્વરૂપ છો. નીજે વતન દેખાયા ઘર પરમધામ બતાડી દીધું. પછી તે પક્ષ ધણી દેવચંદ્રજી એનું વર્ણન કરતા. એ તો દયા કરી હતી ઘણી અંદર આય કે બેઠે ધણી. એમની અંદર પરમાત્મા બિરાજમાન થઈ ગયા કે હવે તમે ક્યાં જવાના. દર્શન આપ્યું ને કથા દરમિયાન. 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત કથા શ્રવણ કરતી વખતે ધ્યાનમાં સમાધિસ્થ થયા અને એમાં રાસમાં જે સ્વરૂપ રાસ રમ્યા હતા એ સ્વરૂપે ધણી દેવચંદ્રજીને દર્શન આપ્યા અને સાર્થમ જ્ઞાન આપ્યું, પરમધામની બધી વિગત આપી, બધો ઇતિહાસ આપી દીધો અને પછી કહ્યું કે હવે તમે ક્યાં જાણતા, હું તારી અંદર બેસજો. એ તો દયા કરી હતી ઘણી અંદર આય કે બેની સાક્ષાત અક્ષરાતીત પરમાત્મા ધણી દેવચંદ્રજીની પીરા પહેલેથી શ્યામાજી તો હતા જ. હવે રાજી મહારાજ પણ એમની અંદર આવી. યો જોશ ખુલે દરબાર દેખાયા શૂન્ય કે પાર કે પાર. બ્રહ્મ સૃષ્ટિ મેને સુંદર ભાઈ તાકો ધની દિએ. બ્રહ્મ સૃષ્ટિ 12,000 બ્રહ્માંગનાઓમાં સુંદરબાઈ છે એને બડાઈ ખૂબ આપી. એને
મહત્વનું કામ, બહુ એને ઘણું મહત્વ આપ્યું રાજી મહારાજ. સબ સંયમીને સિરદાર, બધી શક્તિઓની સરદાર બનાવે. અંગે આહી કે હમ સમતા. અને આપણે બધા સુંદરતા એ દેવચંદ્રજીના અંગ છીએ. ઈ ધામધનીજી કે અધાંગ સબ મિલે એક સ્વરૂપ એક અંગ. આપણે બધા ધામધણી રાજી મહારાજની અર્ધાંગનાઓ છીએ અને બધા મળીને એક જ સ્વરૂપ છીએ. धाम लीला वैकुंठ अखंड व्रज रास लीला दो ब्रह्मांड ये सब हृदय में चढ़ाए जो आत्म अनुभव होत सदाय. એ પરમધામની લીલા અને અખંડ વૈકુંઠ એટલે અક્ષર બ્રહ્મની લીલા, વ્રજ લીલા, રાસ લીલા અને કાળમાયાનું બ્રહ્માંડ, યોગમાયાનું બ્રહ્માંડ, એ બધું આપણા હૃદયમાં તાજું થઈ ગયું. જ્યાં આત્મ અનુભવ હોત થાય, જ્યાં હું એક આત્મા છું એનો અનુભવ થવા લાગે. હવે એ કેતે કહો પ્રકાર નિજ ધામ લીલા નિત્ય બડો યાર. હવે નિજધામની જે લીલાઓ છે એના કેટલા પ્રકારો વિશે તમને વાત કરું. અક્ષરાતીત લીલા કિશોર, રાજી મહારાજ કિશોર સ્વરૂપે છે. ઈત સૈયા સુખ લેવે તિજોર, અને ત્યાં આ સખીઓ ખૂબ આનંદનો અનુભવ કરે છે. એમની સાથે કિશોર લીલા કરી. મોહન મંદિર કો નાહી પાર, પરમધામની અંદર મહેલો મંદિરો પાર નથી. ધામ લીલા અતિ બડો વિસ્તાર, અને પરમધામની લીલાનો વિસ્તાર ઘણો મોટો છે. એની લીલા કી કાહુ ના ખબર આજ લગે વિના ઇનકર. આજ સુધી કોઈને આ લીલાની ખબર નથી. બ્રહ્મ સૃષ્ટિ બિના ન જાને કોઈ, બ્રહ્મ સૃષ્ટિ વગર બીજા કોઈને એની ખબર ના પડે. એ સૃષ્ટિ બ્રહ્મથી ન્યારી ના હોય, ને બ્રહ્મ સૃષ્ટિ એ રાજી મહારાજ થી જુદી હોય, થઈ શકે નહીં. તો નિજ બ્રહ્મ સૃષ્ટિ લાઈયા ઈ, એટલે પરમધામનો આ ખજાનો, તાતમ જ્ઞાનનો ખજાનો આ બ્રહ્મ સૃષ્ટિ લઈને આવી. ના તો એ લીલા દુનિયા મેં કી, નહીં તો આ લીલા ની ખબર દુનિયામાં કોઈ ક્યાંથી પડે. એ બાની ધની મુખથી કહે તો એ દુનિયા ક્યાં કર લે. આ વાણી ધણી પોતાના મુખથી કહી રહ્યા છે, પણ આ દુનિયાને કેવી રીતે સમજી શકે. કાગજીભાઈ મિલે એને અવસર દીને એ વચન લીએ છે. ધણી દેવચંદ્રજીના વચનો સૌથી પહેલા ગ્રહણ જો કોઈએ કર્યા હોય તો કાગજીભાઈએ કર્યા. कर विचार पूछे वचन नीके अर्थ लिए जो इन जब समझाई पार की बाण तब धनी की भई पहचान. જ્યારે પરમધામના વચનોની સમજણ પાડી ત્યારે ગાંધીબેન થયું કે આ તો ધણી દેવચંદ્રજી તેઓ આપણા ધણી છે. અપને ઘરો લીએ બુલાય સેવા કરી બહુ ચિતલાય. ગાંધીભાઈએ પછી દેવચંદ્રજીને પોતાને ઘેર પધરાયા કે મારે ઘેર પધારો, મારે ઘેર જ રહો. સેવા કરી બહુ ચિતા, અને બહુ પ્રકારે એમની સેવા કરી. અને તો સેવા કરી જો ઘણી પહેચાન કે અપના ધામધણી, પોતાના ધામધણી સમજીને દેવચંદ્રજીની બહુ સેવા કરી. તબ શ્રી મુખન વચન કહે પ્રાણનાથ ઢૂંઢ કાઢના અપના સાથ. ત્યારે દેવચંદ્રજી મહારાજે કહ્યું કે આપણે સુંદર સાથને શોધી કાઢવા. આ સંસારની અંદર આપણો પરમધામની 12,000 બ્રહ્માંગનાઓ સુંદર સાથ અહીં અંદર ખોવાયો. માયા મીને આઈ સૃષ્ટ બ્રહ્મ સૌ બોલાવન આયે. માયાની અંદર બ્રહ્મ સૃષ્ટિ આવી છે અને બોલાવવા માટે હું આવે. હમ આયે ઇતને કામ બ્રહ્મ સૃષ્ટિ લેને કરતા. આપણે કેટલા શા માટે આવ્યા છીએ? બ્રહ્મ સૃષ્ટિને જાગૃત કરીને પરમધામ લઈ જવા માટે આવ્યા. તબ ગાંધીભાઈ પાયો અચરજ મન, કોણ માનતી પાર કે વચન કથા. કયા બ્રહ્મ સૃષ્ટિ ક્યાં મિલતી, ચાલ તમારી ક્યાં ચલતી. કેવી રીતે બ્રહ્મ સૃષ્ટિ આપણને મળે? આપણી વાત, આ પારની વાત કોણ સમજશે, કેવી રીતે માનશે? મોહજન પૂરતી ખાતી જોર ન કંકુરી કો લે જાય તો. આ મોહજડ તો એટલું બધું જોરથી ધસમસતું વહી રહ્યું છે કે જો એમાં એક નખ મૂકે તો આખે આંગળી તોડીને લઈ જાય, એટલી બધી મોહ માયા ફેલાયેલી છે. તરંગ બડે મેર સે હોય, અને મોહજલના તરંગો મોજા મેરુ પર્વત જેટલા ઊંચા ઉછરી રહ્યા છે. એ જ ખડા ના રહેને પાવે કોઈ, એમાં કોઈ ઉભો ના રહી શકે. મોહના પ્રભાવમાં, માયાના ધસમસતા પ્રવાહની અંદર ઊભું ના રહી શકાય કોઈથી, એટલું બધું એનું જોર છે. લહેરે પર લહેરે મારે ઘેર, માહે જેત એમાં ભમરીઓ અને લહેરો ઉપર લહેરો આવી રહી છે. આડે ટેડે માએ વહેવટ, વિકાલ જીવ માએ વિકટ. આમ ચાલે પાણી, ઘડીકમાં આમ ચાલે. એ મોહજલ ઘડીકમાં ધંધા રોજગારમાં મન જાય, ઘડીકમાં બૈરી છોકરામાં મન જાય, ઘડીકમાં મકાનમાં જાય, ઘડીકમાં જમીનમાં જાય. આડા અવરા એમ બધા મોજા જાત જાતના ઉછરી રહ્યા છે મોહ માયા. વિકરાલ જીવ માહે વિકટ. એની અંદર મગરમચ્છ મોટા મોટા વિકરાળ મોઢા ફાડીને બેઠેલા છે, જેમાં જીવને કરી જાય.
દુઃખરૂપી સાગરની પટ કિનાર બેટ ના કાહુ નિકટ. એનો કોઈ કિનારો નથી, કોઈ બેટ દેખાતો નથી. આ દુઃખરૂપી સાગર, સંસાર સાગર છે ને દુઃખરૂપી સાગર. ઊંચા નીચા ગહેરા ગ્રદવાય, ઊંચા નીચા ગહેરા ઊંડા, ચારે ગ્રદવાય એટલે ચારે બાજુ કઠિન સમય આવી તો પહોંચાય. બહુ કઠણ સમય છે, એમાં સુંદરતા કેવી રીતે જાગે. હાથના સૂજે સિર ના પાય. અજ્ઞાન રૂપી અંધકાર એટલું બધો ફેલાયેલો છે કે પોતાનો હાથ પોતાને ના દેખાય, પોતાનું માથું ના દેખાય, પગય ના દેખાય, એને અંધેરી થી નિક્ષેપ ના જાય. એટલું અંધારું કરનારા આ માયા, એમાંથી કેવી રીતે નીકળવા? ચડ્યો માયા કો જોર અમલ ભૂલિયા આપ માહે કરછન. આ માયાનો નશો બધાને ચડી ગયો છે. એટલે પોતાનું ઘર કયું છે અને ભૂલિયા આપ, પોતાની જાત અને ભૂલી ગયા છે, અને પોતાનું મૂળ ઘર છે પરમધામ, એને પણ આ છલ રૂપી સંસારની અંદર આવીને ભૂલી ગયા છે. ના શુદ્ધ ધની ના મૂળ અકલ, પરમધામ ની બુદ્ધિ નથી કે પરમધામ ની ખબર નથી, ધણી ની ખબર નથી, મોહજલ એવી તાકાત આ મોહજલ ની છે. વચન બેહદ કે પાર શું ક્યાં માને હદ કો સંસાર. આ તો હનુમાનજી ની પૂજા, ગંબરિયા દેવ ની પૂજા કરે, આ માતા ને પેલી માતા, એવી આ દુનિયા એ આ હદ ની પાર, બેહદ ને બેહદ પાર, અક્ષર ને અક્ષર પાર વતન, એની શું એને સમજ પડે? શું ક્યાં માને? આ હદ ને માનનારું આ સંસાર છે, ત્યાં બેહદ ની વાત કેવી રીતે વાત? ત્રિગુણ મહાવિષ્ણુ મોહ અહંકાર એ હદ શાસ્ત્રો કરી પુકાર. ત્રિગુણ મહાવિષ્ણુ, ત્રિગુણ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ, મહાવિષ્ણુ ને નારાયણજી, મોહ અહંકાર એ હદ શાસ્ત્રો કરી પુકાર. એ બધા હદમાં છે, મોહની અંતર્ગત છે, અહંકારની અંતર્ગત છે, એમ શાસ્ત્રો પોકારી પોકારી કે બ્રહ્મ સૃષ્ટિ બી ધરે મોહ કે આકાર. બ્રહ્મ સૃષ્ટિ આવી છે એ મોહના આકાર લઈને આવી. એ તો આવશે કોણ પ્રકાર? તો અહીં એ કેવી રીતે જાગૃત થશે, બીજા જાગૃત કરશે? શ્રીજી એ કહે વચન, બેહેર દ્રષ્ટિ ઘોષી રોશન. પછી વચન કયા કે બેહેર દ્રષ્ટિ ઘોષી રોશન, એટલે આડિકા લીલા થશે, બેહેર દ્રષ્ટિ થશે એટલે ચમત્કારો થશે. यह બંધી જ કિયો અતિ જોર, આની વ્યવસ્થા ખૂબ જોર પૂર્વક કરી, રાત મેટતે કરતી ભોર. અજ્ઞાન રૂપી અંધકારની રાત જતી રહેશે અને જ્ઞાન રૂપી પ્રકાશ પ્રગટ થશે. પ્રત્યક્ષ પ્રમાણ દેશી દર્શન, અને દર્શન આપીને પ્રત્યક્ષ પ્રમાણ આપશે ને એ લીલા ચિત્ત દર્શી. આ લીલા જે ચિત્ત પરોશે ને એને આવા ચમત્કારો થશે અને દર્શન કરશે. સાત કારણ આવશે ધની, સુંદર શાસ્ત્ર જાગૃત કરવા માટે ધણી પોતે આવશે. ઘર ઘર વસતા દેશે, ઘરની ઘેર ઘેર ભેટાઓ આપશે. સાત માહી તારો કરશી, સુંદર શાસ્ત્રની વચ્ચે બેસીને રાજી મહારાજ કૃષ્ણજી આરોગશે, ભોજન કરશે, વિવિધ કે સુખ ઉપજાવશે, વિવિધ પ્રકારના સુખ ઉપજાવશે. અચરા પકડ પીવું દેખલાવતી, અને ગણિત્રી દેવચંદ્રજી પેલો પાલવ પકડીને, આંચલ પકડીને દેખલાવશે કે આ આપણા રાજી મહારાજ. એક દૂજી કો પ્રેમ શીખલાવતી, અને એક સુંદર સાથ બીજા સુંદર સાથને પ્રેમ કેમ કરવો પરમાત્મા તરફ એ શીખવાડશે. એ લીલાબળથી વિસ્તાર, સાત સંગોથી કરાર. જયારે સુંદર સાથ એકત્રિત થશે ત્યારે આ લીલાનો ખૂબ વિસ્તાર થશે. તબ વાણી કો કરશે વિચાર, અને ત્યારે આ વાણીનો બધા વિચાર કરશે. તબ માયને હોશે નિર્વાર, અને બધાના અર્થ સ્પષ્ટ થઈ જશે. તબ આવતી બ્રહ્મસૂત્ર જાહેર નિશાન દેખતી દ્રષ્ટિ, ત્યારે બ્રહ્મસૃષ્ટિ જાગૃત થશે અને પરમધામ આવશે, અને જાહેર નિશાન ત્યારે આ જાહેર જગ જાહેર નિશાનીઓ જોશે, ત્યાર પછી બ્રહ્મસૃષ્ટિ પરમધામ આવે. એ બંધેજ કયો ઉત્તમ, હવે આવો આ બંધેજ નિયમ કર્યો છે. પર ધામ કી નીત તો કહીતા, આ બંધેજ કયો એટલે આ આવા આડિકા લીલાનો વ્યવસ્થા જે કરી છે એ ઉત્તમ પ્રકારની છે. પણ એ બહુ અગત્યની વસ્તુ નથી. અગત્યની વસ્તુ પર ધામ કી નીત તો કઈ તારતમ, તારતમ જ્ઞાન એ અગત્યની વસ્તુ છે. જીનથી હોવે પહેચાન, નજરો આવે સબ નિશાન, તેનાથી રાજી મહારાજની ઓળખાણ થાય અને પરમધામની બધી નિશાનીઓ નજર સામે દેખાય. ગાંગજી ભાઈ પાયો મન ઉછરંગ, કિયે કરતબ પતિ ગને રંગ.
ત્યારે કાગજીભાઈને ખૂબ આનંદ થયો અને પોતાનું કર્તવ્ય સારી રીતે એમણે બજાવ્યું. અને તો સેવા કરી જો હત પહેચાન કે ધામ ધની હુએ ગલિત. ધણી દેવચંદ્રજી મહારાજને ધામના ધણી સમજીને એમની ખૂબ સેવા કરી કાગજીભાઈએ. સાથ તું હેત કિયો પાર, સુંદર સાથ તરફ ખૂબ પ્રેમ પ્રસરાવ્યો. સુફલ કિયો અપનો અવતાર, એમની ખૂબ સેવા કરી અને પોતાના અવતારને સફળ કર્યો. મેં શ્રી સુંદરબાઈ કે ચરણે રહું, એ દયા મુખ નિવેદ કહું. હું આ સુંદરબાઈના ચરણમાં નિવાસ કરું છું અને એમની દયા નું વર્ણન કેટલી સુધી કરું એમ મહામતી સ્વામી પ્રાર્થનાજી કહે. કહું તાકો ઇન્દ્રાવતી નામ બ્રહ્મ સૃષ્ટિ મિને કરધામ. તો પછી મને મારું નામ એમણે ઇન્દ્રાવતી નામ આપ્યું અને પરમધામની બ્રહ્મ સૃષ્ટિ માની એક સખી છું એવું ધણીએ મને કહ્યું. હું પર ધની હુએ પ્રસન્ન, મારી પર ધણી દેવચંદ્રજી પ્રસન્ન થયા. સોંપે ધામ કે મૂળ વચન, અને પરમધામના મૂળ વચન તાતમ જ્ઞાન એ મને આપ્યું. આદ કે દ્વાર ના ખુલે આજ દિન, એસા હુઆ ન કોઈ ખોલે હમ બિન. આદ કે દ્વાર એટલે પરમધામના દરવાજા આજ સુધી શરૂઆત આ બ્રહ્માંડ ને શરૂઆત થી માંડીને આજ સુધી એ પરમધામના દરવાજા કોઈ ખોલ્યા નથી. એસા હુઆ ન કોઈ ખોલે હમ બિન. અમારા સિવાય બીજું કોણ ખોલે એવું થયું. તું પૂંજી દઈ મેરે હાથ, એ પરમધામના દરવાજા ખોલવાની ચાવી મારા હાથમાં આપી તાતમ જ્ઞાનની. તું ખોલ કારણ અપને સાથ. તો સુંદર શાસ્ત્રને માટે તું આ દરવાજા ખોલ એવી મને આજ્ઞા કરી. મોહે કરી તરીકી આ મને પોતાના જેવી બનાવી દીધી. કાલને હમ સબો પિતા, આપણા બધાના સંસારના દુઃખો ને નિવારવા માટે એમણે આ ચાવી મને આપી. આત્મ સંગ ભાઈ જાગ્રત બુદ્ધ, મારે આત્માની સાથે જાગ્રત બુદ્ધિ ઉમેરાઈ. સુપન થઈ જગાએ કરી મોય. મને હું સ્વપ્નમાં હતી, માયાની અંદર હતી, એમાંથી મને જાગ્રત કરી અને આ જાગ્રત બુદ્ધિ આપી અને એ મારી આત્માની સાથે એનો મિલાપ થયો. શ્રી ધનજી કો દો આતમ દુઢીન નૂર હુકમ બુદ્ધ મૂળ વતન, પાંચો મીર ભાઈ મહામત વેદ કથે પહોંચી તરત. ધનજી કો જોર, સાજી મહારાજ નો જોર, આતમ દુઢીન શ્યામાજીની આત્મા. કારણ કે ગણશ્રી દેવચંદ્રજી મારી અંદર બિરાજમાન થઈ ગયા એટલે શ્યામાજીની આત્મા મારી અંદર. પછી નૂર હુકમ ને બુદ્ધ એટલે તેજ, પછી આજ્ઞા અને બુદ્ધિ. આ ત્રણ પરમધામ, પરમધામનું તેજ, પરમધામનો હુકમ અને પરમધામની બુદ્ધિ, એ બધું જ મારી અંદર આવ્યું. એ પાંચો મીરભાઈ મહામત. ધનીજી કો જોત, રાજી મહારાજ નો જોત અને શ્યામાજીની આત્મા અને પરમધામનું તેજ, હુકમ અને બુદ્ધિ, આ પાંચેય મળીને હું મહામતી બની અને વેદ કથે, વેદમાં અને કથેમાં, કથે ગ્રંથો એના જ્ઞાનો, એના જે રહસ્યો ઉકેલવાની શક્તિ મારામાં આવી. આ કુરાન એક કાગળ દઉં પરવા. પુરાણ લો કે કુરાન પણ પરમાત્માની જ વાત છે. એ પરમાત્માના જ કાગળ છે. ત્યાં કઈ મગજમાં એને એના ગુઢ રહસ્યો છે તે મારી પાસે અંદર આવે કે ખોલી મારી અંદર બિરાજેલા પ્રાણના રહસ્ય ખોલી નાખ. આપ ભી ના ખોલે દરબાર, મુજસે ખોલાય કયો વિસ્તાર. જે ગુઢ રહસ્યો પોતે નતા ખોલ્યા એ મારી અંદર બિરાજમાન થઈને મારા દ્વારા ખોલા. મોહોએ દઈ તારતમ કી કરણ વાર, મને તારતમ વાણીની કરતા બનાવી દીધી. તો કાબુ ન અટકે દેતા, એ હવે કેમે અટકે એમ છે નહીં. સબ સંશય કો કયો નિર્વાર, બધા શંકાઓનું નિવારણ તાતમ વાણીની અંદર છે. કોઈ સંશય ન રહ્યા બહાર કે પાર, આ બાજુ કે પેલી બાજુ કોઈ પણ પ્રકારનો સંશય બાકી ના રહે. રોશન કરું લેવું હુકમ બજાય, તો એ તાતમ જ્ઞાનને હું પ્રકાશિત કરું અને મારી પર જે ધનદેવચંદ્રજી નો હુકમ છે એ હુકમ હું બજાવી દઉં. બ્રહ્મ સૃષ્ટિ ઓર દુનિયા, બ્રહ્મ સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ બધાને જાગૃત કરી દઉં. દ્વાર તોબા કે ખુલે અબ, પ્રાયશ્ચિતના દરવાજા અત્યારે ખુલી ગયા છે. પીછે તો દુનિયા મિલતી, પછી તો આખી દુનિયાને આ તાતમ મળવાનું છે, આ જ્ઞાન મળવાનું છે. જબ દ્વાર તોબા કે મૂંદ્યો, રેન ગઈ ભોર જો ભયો. અત્યારે પસ્તાવાનો આ સમય છે.
અને પસ્તાવાથી ફાયદો થઈ જાય એવો. જબ દ્વાર તોબા કે મૂંદ્યો, રેન ગઈ ભોર જો ભયો, રેન ગઈ ભોર જો ભયો. જ્યારે અજ્ઞાન રૂપી અંધકાર દૂર થઈ જશે અને જ્ઞાનનો પ્રકાશ થઈ જશે, પછી આ પશ્ચાતાપનો જે છૂટ છે, પશ્ચાતાપથી પરમધામ જવાની, એ દરવાજો બંધ થઈ. યા ભલી યા બુરી જીનવું જૈસી ખેર જો કરી, ભરી કે બુરી જેને જેવું કર્મ કર્યું હોય, તબ આગુ આઈ સબો કી કરની જીન જૈસી કરી આપ. નહીં તો કર્મના જે ફળ હતા એમાં માફીનો આ દરવાજો હતો, તોબાનો દરવાજો, એટલે માફીનો પશ્ચાતાપ કરો એટલે કર્મ ભરીને ભસ્મ થઈ જાય. એ આ પ્રાણજીના સમયમાં એ સમય હતો. હવે એ સમય ચાલ્યો જશે એટલે પછી એ દરવાજો બંધ થઈ જશે. પછી તો જેને જેવા કર્મ કર્યા હોય એનું ફળ એને ભોગવવું પડશે. તબ આગુ આઈ તબો કી કરની જીન જૈસી કરી આપ અપની, તબ કોઈ નાહી કિસી કે સંગ. અને કર્મના ફળ ભોગવવા કોઈ કોઈને મદદ કરી શકશે નહીં. દુઃખ સુખ લેવે આપણે અંગ, બધાય દુઃખ કે સુખ પોતાના અંગથી જ પોતે ભોગવવા પડે. કે ચાલો ભાઈ આટલા દુઃખ છે તે અમારો પતિ ભોગવી લેશે, મારી પત્ની ભોગવી લેશે, એવું કોઈ કોઈના બદલે કોઈ કશું ભોગવી શકશે નહીં. કરો બ્રહ્મ સૃષ્ટિ કો મિલાપ, અખંડ સુર ઉદય ભયો આપ. હવે તો આ અખંડ સુર સાતમ જ્ઞાન નો ઉદય થયો છે, તો હું બ્રહ્મ સૃષ્ટિને એકત્રિત કરું. વિશ્વ મિલી સબ કરને દીધા, અને હવા પવિત્ર પુરુષને ના દર્શન કરવા માટે આખું જગત એકત્રિત થયું છે. બીજે કોઈ ના રહે મિને સંસારમાં કોઈ પાછળ નહીં રહે. બ્રહ્મ સૃષ્ટિ જો પિયા સંગ સુખ, બ્રહ્મ સૃષ્ટિને તો પોતાના પ્રિયતમ ને મળવાનું જ સુખ છે. તો કહ્યું ન જાય અમુક એનું વર્ણન અમુક કરી શકાય એમ. બ્રહ્મ સૃષ્ટિ કો એસો નૂર જો દુનિયાથી બિના અંકુર. બ્રહ્મ સૃષ્ટિનું તેજ એટલું છે કે જે જીવો અંકુર વગરના છે, કે પરમધામ ના મૂળ છે જ નહીં, એવા અંકુર વગરના જીવને એમણે અંકુર આપ્યો છે. તાએ નયે અંકુર જો કર કે ને દેખને, અને અખંડમાં મુક્તિ અપાઈ દીધી. પોતાની દ્રષ્ટિ નાખીને એને પરમધામના અંકુરો પ્રગટાવી દીધા અને એને અખંડમાં મુક્તિ દીધા. ધનીજી કો દીદાર સબ કોઈ દેખ, હો ગઈ દુનિયા સબ એક. તો ધણીનો દર્શન બધા કરે અને બધી દુનિયા એક જ ધણીના દર્શનમાં એકત્રિત થઈ ગઈ. તીન હું કછુએ ના રહ્યો, ક્રોધ ક્રોધ કાહુ કો ના રહ્યો. હવે કોઈને ક્રોધ કે વિરોધ કશું રહ્યું જ નહીં. આખી દુનિયા એક જ પરમાત્માની ઉપાસનામાં એકત્રિત થઈ ગઈ. શ્રી ધણીજી કો એસો જસ, દુનિયા આ ભાઈ એક રસ. દુનિયા પોતાની મેરેજ એક રસ થઈ, અને એ ધણીજીનો પ્રતાપ છે, એમનો એવો જસ છે. તેજ જોત પ્રકાશ જો એસો, કાહુ સંત રહ્યો ન કેસો. એનો તેજ અને પ્રકાશ એવું છે કે કોઈને કોઈ પ્રકારનો સંશય રહ્યો નહીં, ટક્કા રહે નહીં. સબ જાતે મિલી એક ઓર, કોઈ ના કહે ધની તેરા ઓર. બધી જાતિ બ્રાહ્મણ થી માંડીને હરિજન સુધી બધી જ આ ધર્મની બાબતમાં એક થઈ ગઈ, અને કોઈ મારો ધણી બીજો છે એમ કહેનાર રહ્યું નહીં. પિયા કે વિરસો નિર્મલ કિએ, પીછે અખંડ સમો કો દિએ. અને ધણીના વિરહથી એટલી નિર્મલતા પ્રાપ્ત થઈ કે પછી તો આ બધાને અખંડ પ્રાપ્ત થયું. એ બ્રહ્મલીલા ભાઈ જો ઈત તો કબુ કોઈ ના હોતી ગીત. આવી જે બ્રહ્મલીલા આ સમયમાં થઈ, ધણી દેવચંદ્રજી પ્રગટ થયા, સ્વામી પ્રાણનાથજી પ્રગટ થયા, એવી બ્રહ્મલીલા પહેલા ક્યારેય થઈ નથી. કોઈ ના હોતી ગીત, કે ભવિષ્ય થવાની ના. તો કઈ ઉપજ ગયે કઈ, નહીં તો કેટલાય આ બ્રહ્માંડો થયા મટી ગયા. બે આગે કઈ હોતી બ્રહ્માંડ, અને બીજા કેટલાય બ્રહ્માંડો થશે. પણ આ બ્રહ્માંડ ની અંદર જે આ લીલા પ્રગટ થઈ અને પરમધામ પ્રગટ થયું, પ્રકાશિત થયું, એવું ફરી ક્યારે થયું નથી, હવે પછી ક્યારે થવાનું. આ તીન બ્રહ્માંડ હુએ જો અબ એસા હુઆ ન હોતી કબ. કાલમાયાનું બ્રહ્માંડ, યોગમાયાનું બ્રહ્માંડ, ફરી પાછું કાલમાયાનું બ્રહ્માંડ. આ ત્રણ બ્રહ્માંડ જે થયા, આવું પહેલા ક્યારેય થયા નથી, હવે પછી ક્યારે થવાનું. ઇન તીનો મેં બ્રહ્મલીલા ભાઈ, આ ત્રણેયમાં બ્રહ્મલીલા થઈ. બ્રજ રાસ વર જાગે. પહેલું બ્રહ્માંડ વ્રજ લીલાનું, બીજું રાસનું યોગમાયાનું બ્રહ્માંડ, અને ફરી જાગણીનું કાળમાયાનું. જો નીંદ में देखिए सुपनिया, व्रज को सुख लियो સંયમ. ઊંઘમાં જેમ સ્વપ્ન જોઈએ એમ વ્રજનું સુખ સખીઓએ લીધું. સુપન જોગમાયા કો જોયે, આધીનીંદ મેં દેખ્યું. અને યોગમાયાનો રાસલીલાનું સુખ એ અર્ધ નિદ્રા અવસ્થામાં જોયું.
કછુક નીંદ કછુક શુદ્ધ રાત કો દુકડી હોય યાર. થોડીક નિદ્રા પાછું થોડીક જાગ્રત, ઊંઘતા જાગતા એમ રાત પેલા માણી. પણ જાગની કો જાગતે જાગણીના બ્રહ્માંડની અંદર પરમધામનું ધ્યાનથી પરમધામમાં જવાનું, વરણથી પરમધામને જોવાનું, એ જે સુખ છે એ જાગ્રત અવસ્થાનું સુખ છે. આ લીલા સુખ ક્યાં કહ્યું? જાગણીનું સુખ બધાથી શ્રેષ્ઠ છે. બરાજથી રાતથી શ્રેષ્ઠ જાગણીનું સુખ છે. કારણ કે તમે જાગ્રત અવસ્થાની અંદર પરમધામને જોઈ શકો છો. એ લીલા સુખ ક્યાં કહું? અમુક જાગણી ને લીલા ધામ જાહેર. જાગણી ના બ્રહ્માંડ ની અંદર એ આખું પરમધામની લીલા જાહેર છે કે કઈ વખતે કઈ લીલા થાય છે, કઈ આગળ પછી તે પક્ષમાં કઈ લીલાઓ થાય, બધી જ ખબર. નિશાન હૃદય એ ચિત્તધર. એના પરમધામની બધી નિશાનીઓ પોતાના હૃદયની અંદર જોઈ શકાય. ભોજ કોસર તલાવ કેવું છે, ટાપુ મેર કેવો છે, એના પાળ મેરો કેવા છે, કે ભાઈ જમનાજીના 7 ઘાટ કેવા, 8 ઘાટ કેવો છે, સ્નાન કેવી રીતે થાય છે, શૃંગાર કઈ આગળ થાય છે, બધું જ આંખો બંધ કરીને જોઈ શકાય. તબ ઉપજો આનંદ સબો કરાર, બે નજરો લીલા નીતિ વિહાર. તો આ નિત્ય વિહાર પરમાત્માને પોતાના ધ્યાનમાં લઈને બધો આનંદ અને શાંતિ પ્રાપ્ત કરે. અહીંથી બેઠે ઘર જાગે ધામ, અહીં બેઠે બેઠે પરમધામ ની અંગત જાગૃત કરી શકાય છે અને આપણા મનોરથ કરી શકાય છે. જાગણીના બ્રહ્માંડનું સુખ સૌથી શ્રેષ્ઠ છે. ધની મહામતી મુક્ત તારી દે. ધણી દેવચંદ્રજી મહામતી પાલતી પ્રાણનાથજી બંને ખૂબ ખુશ છે. એક હસીને તાળી એકબીજાને આપે છે કે હવે સાથ કે સુંદર સાથ જાગૃત થઈ ગયો છે અને પરમધામ કરી રહ્યો. તો આપણો સમય પૂરો થાય છે અને પ્રગટ વાણી પણ પૂરી થાય. આજની કથા પ્રગટ વાણીએ જ લઈ લીધું છે બધો સમય.